બોલો સદગુરુ દેવની જય। દરેક સત્સંગી ભાઈઓ તથા બહેનોને સદગુરુદેવ જયંતિરામ બાપાએ ખૂબ જાજા કરીને જય ગુરુદેવ કીધા છે। થોડુંક વોલ્યુમ આપો ભાઈ। હાલો। કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા તમને એ વાત કરી દઉં કે આપણો આજનો કાર્યક્રમ જે છે એ કેવી રીતે નક્કી થયો, ગોઠવાણો કેવી રીતે। તારીખ 8/7/2018 રોજ અમારા મોટા બાપાના દીકરા રમેશભાઈ એમના ઘરેથી ભાભીનું સીમંત હતું। બપોરે એ કાર્યક્રમ પતાવી દીધો અને બપોર પછી અમે બધા ઘરના બેઠા હતા અને ભાવનાબેન ને ધર્મ ને અમારે ગીતાબેન ને પ્રગતિબેન ને અમે બધા હતા, નિશાબેન ને બધી વ્યવહારિક વાત કરતા હતા। બાપાની ખાટલે બેઠા હતા, અમે નીચે બેઠા હતા। તે બાએ ધર્મને કીધું એ કે તું મને શું કહેતો તો, દાદાને વાત તો કર એમ। એટલે બાપાએ ધર્મને પૂછ્યું કે શું કહેતો બેટા તું? એ કે દાદા મારો જન્મ દિવસ આવે છે। બાપાએ કીધું કે એમ, કેટલી તારીખે? એ કે 9મા મહિનાની 9 તારીખે આવે છે। બાપાને કુદરતી લેર આવી। એ કે બોલ તારે તારા જન્મ દિવસમાં શું કરવું, તું જે કે એ કરી દઉં। એટલે એને કુદરતી રીતે જ કોઈએ શીખવાડેલું કે કીધેલું કે એમ નહીં। એ કે દાદા મારે મારા જન્મ દિવસમાં મામાનો પ્રોગ્રામ રાખવો છે, મારે મારા જન્મ દિવસમાં મામાનો પ્રોગ્રામ રાખવો। તરત બાપાએ ડાયરી કાઢી, જોયું। એ કે બીજ નજીક આવી જાય છે, વચ્ચે એક જ દિવસ ખાલી છે, પણ કે કાંઈ વાંધો નહીં, તારો ભાવ છે ને તો રાખી દે, નક્કી કરી નાખો। કારણ કે કાલ એક જ દિવસ ખાલી છે, પછી 11 તારીખની બીજ છે। એટલે આનંદની વાત કહેવાય, પ્રેરણા લેવા લાયક વાત થઈ ને। નહીતર સંતોને ઘરે પધરાવવા, ગદગંગા આપણા ઘરના આંગણે આવે એ બહુ મોટા ભાગ્યની વાત છે। પણ ગુરુ કૃપા વગર, સંતના સત્સંગ વગર આવો વિચાર આવો દુર્લભ છે। નહીતર તો એમ કે ચોપાટીએ લઈ જાઓ, નહીતર એમ કે ચોપાટીએ લઈ જાઓ, કારણ કે આ વસ્તુ લઈ દો, એ કે કાંઈ નહીં મારે પ્રોગ્રામ રાખો જ મામાનો। એટલે આ સદગુરુની દયા કૃપા। બાકી આ તો ભૌતિકવાદ છે, પ્રવૃત્તિમય યુગ છે। આ યુગની અંદર ગુરુનું નામ વાલો લાગવું, સત્સંગ વાલો લાગવો એ કેવળ અને કેવળ સદગુરુની કૃપા છે હો। બાકી સત્સંગ સાંભળવો, કથામાં પ્રીતિ થવી એ બહુ દુર્લભ છે, એ બહુ, અને અત્યારના સમય પ્રમાણે તો ખાસ દુર્લભ છે। કારણ કે વાતાવરણ જ બધા એવા થઈ ગયા કે આ હવે બધાને ગૌણ લાગવા માંડ્યું છે। નહીતર સત્સંગ છે, હરિકથા છે, એ સંસ્કારનું તીર્થ કહેવાય, એ સંસ્કારનું તીર્થ કહેવાય। આજથી પૂર્વે ઋષિકાળની અંદર વિદ્યા અભ્યાસ કરવાને માટે ઋષિ મુનિઓ હતા। એક જ ગુરુ આ વિદ્યાનો ઉપદેશ આપે અને બ્રહ્મ વિદ્યાનો પણ ઉપદેશ આપે, અને એક ગુરુના આશ્રમ ઉપર 12 વર્ષ સુધી એક ધારો અભ્યાસ કરતા હતા। ત્યારે બ્રહ્મ વિદ્યાનો પણ વિદ્યાર્થીને ઉપદેશ મળતો હતો અને આ પ્રાકૃત વિદ્યાનો પણ વિદ્યાર્થીઓને ઉપદેશ મળતો હતો। જ્યારે અત્યારે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ મેળવવાને માટે કેવળ અને કેવળ જો કોઈ સાધન બચ્યું હોય તો એ સત્સંગ છે અને હરિકથા છે। કારણ કે સ્કૂલની અંદર પ્રાકૃત વિદ્યા અપાય છે, બ્રહ્મ વિદ્યા અપાતી નથી। એ મેળવવાને માટે બાળકોને જો બચપણથી જ સત્સંગ અને હરિકથાનો માહોલ હોય તો એને બચપણથી જ એ સંસ્કાર સ્ફુરે। બચપણથી અને બચપણમાં જે જ્ઞાન બાળકને આપવામાં આવે એ એને હૃદય ઉપર અંકિત થઈ જાય છે। નાની જ ઉંમરની અંદર તમે એને એવું બધું મગજની અંદર ફિટ કરી દો કે ભાઈ માતા પિતા એ આપણા પૂજ્ય કહેવાય,
રોજ સવારે ઉઠી એના દર્શન કરવા જોઈએ. આપણે જ્યાં વિદ્યા અભ્યાસ કરવા જાય, જે શિક્ષક આપને ભણાવતા હોય એ આપણે પૂજ્ય કહેવાય, એનો આપણે આદર રાખવો જોઈએ. બચપણથી આવા બધા જો સંસ્કાર એને આપવામાં આવે તો છેલ્લા શ્વાસ સુધી એ સંસ્કાર એને યાદ રહે છે. કારણ કે એ હજી કોરી પાટી છે, એમાં તમારે જેવું ચિત્ર ઉપસાવવું હોય એવું ચિત્ર ઉપસી શકે. પણ એની કાળજી માતા પિતાએ રાખવી જોઈએ. નહીતર એમ થાય કે ભાઈ સત્સંગમાં જઈએ ને તો અભ્યાસ ખોટી થાય. વાત સાચી, થોડો ઘણો અભ્યાસ ખોટી થાય, પણ જો આ સંસ્કાર બચપણથી નહીં આપવામાં આવે તો ધન ઘણું કમાશે, એમાં ના નહીં, પણ પછી જીવન બગાડશે. પછી જીવન બગાડશે. એટલે હૃદયની અંદર આનંદ થાય કે નાના નાના બાળકોને સદગુરુએ કોણ જાણે કેવા ગુરુ ભક્તિના ભાવ રેડ્યા. કોઈએ શીખવાડેલું નહીં, કોઈએ કીધેલું નહીં, કુદરતી રીતે આ પ્રેરણા થાય, કેવળ ગુરુની કૃપા કહેવાય. અને દેવારામ બાપાનો એવો ભાવ હતો કે મારા કુટુંબની અંદર કાયમ ભક્તિ રહે અને રહે. કારણ કે તમને એક દાખલો આપું કે ઉગારામ દાદાને સુધામ જવાનો સમય થયો ત્યારે દેવારામ બાપા અને ઓકા બાપાને કીધું ઉગારામ દાદાએ કે ભાઈ સાતમ આઠમ પહેલા તમે તમારી ઘોડી લઈને આવી જાઓ, મારે તમારી ઘોડીને અમર કરવી છે અને મેં જે મારી હાથે સામાન બનાવ્યો એ સામાન મારે તમારી ઘોડી ઉપર મૂકવો છે. તો હવે એક ખાલી પ્રાકૃત દ્રષ્ટિથી વિચારીએ તો દેવારામની ઘોડીને અમર બનાવે, એને 84માં ન જવા દે, તેના છોકરાઓને એના કુટુંબને ક્યાંથી 84માં જવા દે? હે, સમજાય એવી વાત છે ને. એના ઘોડા વાલા હોય તો એના છોકરાઓ નો વાલા હોય? હે, એના ઘોડાને 84માં ન જવા દે તો છોકરાઓને નો જ જવા દે ને. હે, નો જ જવા દે. પણ ભાઈ આપણે લોહી બ્લડ એના અત્યારે રિપોર્ટ થાય છે ને, એમાં બતાવે કે ભાઈ આટલા ટકા આમાં વાયરસ છે, આમાં આટલા ટકા છે, તમારે આટલા ટકા ઘટે છે. કોઈ તાવ હોય તો કે આટલા ટકા આ બ્લડની અંદર તાવ ભળી ગયો છે. પણ એ લોહીની અંદર સંસ્કાર રૂપી કેટલી ખાનદાની છે ને એ રિપોર્ટમાં ન આવે. એ રિપોર્ટમાં ન આવે. એ તો બચપણથી જેને સત્સંગના માહોલ હોય અને જેની ઉપર ગુરુની કૃપા હોય એવા દેવારામ બાપા જેવા મહાપુરુષો એવું કહી શકે કે મારો દેહ કદાચ કાલ નહીં ભલે આજ પડી જાય પણ મારી પાછળ અંધારો નથી. એ કહી શકે. કારણ કે બચપણથી જ આ બ્રહ્મ વિદ્યાના ઉપદેશ આપ્યા હતા. બચપણથી જ આ બ્રહ્મ વિદ્યાના ઉપદેશ આપ્યા હતા તો એ કહી શકે. બાકી ઈ રિપોર્ટ સંસ્કારના રિપોર્ટ થતા નથી. એટલે ખૂબ આનંદની વાત કહેવાય અને સદગુરુની કૃપા કહેવાય. લોકો વાટ જોવે કે ગુરુના પરચા કેવા અને એની કૃપાના પ્રમાણ કેવા. જો સમજાય તો આ પ્રમાણ જ છે ને. બાકી તો બધા મેસમેરિઝમના ખેલ છે, ખેલ છે. પણ હૃદયની અંદર ગુરુ મહારાજની ભક્તિ વસી જાય ને સદગુરુનું મોટામાં મોટું પ્રમાણ છે. મોટામાં મોટું પ્રમાણ છે. એટલે સદગુરુને જન્મ સુધારણ કહેવાય છે. એટલે ગુરુ મહિમાની અંદર 5મી કડીની અંદર જયંતિરામ બાપા શું કહે છે? જન્મ સુધારણ સદગુરુ ભેટ્યા, દિયાની જ રૂપ ઓળખાય, ધન્ય ધન્ય સદગુરુ જન્મ સફળ કરાય, નમો 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 સદગુરુદેવને કર જોડીને લાગુ પાયે, ઉત્તમ વાણી આપજો ગુણ તમારા રે ગવાય. જન્મ સુધારણ સદગુરુ ભેટ્યા અને દિયા નિજ રૂપ ઓળખાય. મનુષ્ય જન્મની અંદર ખાવું પીવું
ઓઢવું, પહેરવું, હાણવું, માણવું, એ તો કોને નથી ખબર પડતી? બધાને ખબર પડે છે. પણ મનુષ્ય જન્મ સફળ ક્યારે થયો કહેવાય? અને મનુષ્ય જન્મની સફળતા કેમાં છે? કે ટૂંકમાં જ જો કહી દઈએ ને તો મનુષ્ય જન્મની સફળતા એના ભજનમાં છે. ઈશ્વરના ભજનમાં જ મનુષ્ય જન્મની સફળતા છે. પણ આ જ્ઞાન સદગુરુના સત્સંગથી પ્રાપ્ત થાય એમ છે. બાકી તો લોકો સારું એવું કમાય, સારી એવી પોતાની આજીવિકા ચાલતી હોય એટલે એમ કે બસ અમારે તો ઘણું છે, આનંદ છે. વાત સાચી, આર્થિક રીતે આનંદ છે. મનનો આનંદ મેળવવાને માટેનું જો કોઈ સાધન હોય તો ઈશ્વરનું ભજન છે, હરિભજન છે. એ સિવાય મનની શાંતિ મળતી નથી. એટલે જન્મ સુધારણ સદગુરુ ભેટ્યા, દિયા નિજ રૂપ ઓળખાય. જો ભાઈ, દેહ તું નથી, ઇન્દ્રિયો તું નથી, મન બુદ્ધિ ચિત્ત અને અહંકારે તું નથી. દેહ તો કુદરત મહારાજે આપેલું એક ભાડાનું મકાન છે. દેહ આપણે નથી. આપણું તો શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મ સ્વરૂપ, સોહમ સ્વરૂપ, એ આપણું સ્વરૂપ છે. દિયા નિજ રૂપ ઓળખાય. આપણે કોણ છે એને ઓળખવાને માટે સદગુરુના ચરણે જવું પડે. જો તમે એમ કહેતા હોય કે હું દેહ છું, બરાબર, જો તમે દેહ હોય તો એક દિવસ આ દેહને અગ્નિ ચાપી દેવામાં આવે છે તો ત્યારે તમે ના તો નથી પાડતા કે ભાઈ આ મારો દેહ છે, આને શું કામ તમે અગ્નિ આપો છો? પાડો છો ના? જો તમે દેહ હોય તો તમે તમને બળવા દો? નહીં. પણ કુદરતે આપેલું આ એક ભાડાનું મકાન છે અને કુદરત જ્યારે ધારે ત્યારે આ મકાનને ખાલી પણ કરાવી શકે, કારણ કે આપણું નથી ને. પણ આપણું સ્વરૂપ શું છે એ કોઈ સદગુરુના ચરણેથી જો ઓળખાઈ જાય, નક્કી થઈ જાય તો ખબર પડી જાય કે મારે ક્યાં જન્મ મરણ છે, મારે ક્યાં જન્મ મરણ છે. હે, એક શબ્દ મને દીધો સાહેબે, એ મેં લીધો અલેખીએ લગ્ન કરી, દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે, હવે હું 84માં નો આવું ફરી. આવું કહી દીધું. ક્યારે કીધું? કે જ્યારે પોતાને પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ ને ત્યારે કહી દીધું કે હવે મારે આવવા જવાપણું છે જ નહીં. આવવા જવાનું તો દેહને છે, આપણા સ્વરૂપને ક્યાં આવવા જવાપણું છે? પણ આ સમજણ પ્રાપ્ત કરવા માટે પોતાએ પોતાના સ્વરૂપને જાણવાને માટે સદગુરુના ચરણે જવું પડે. એટલે જન્મ સુધારણ સદગુરુ ભેટા, દિયા નિજ રૂપ ઓળખાય. અને આપણે આપણું સ્વરૂપ જાણ્યું ત્યારે જ આપણા જન્મની સફળતા છે. ત્યાં સુધી આપણા જન્મની સફળતા નથી. ધન્ય ધન્ય સદગુરુ જન્મ સફળ કરાય. સદગુરુને જેટલા ધન્યવાદ આપીએ, મહાપુરુષો સંતોને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. કારણ કે આપણા બધાના જન્મ સફળ થયા હોય ને આપણે કંઈક સાચા ખોટામાં હમતતા થયા હોય તો એના પ્રતાપે ને, એના પ્રતાપે. એટલે સદગુરુને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. બીજું કે જેમ બેનો પાથીએ પાથીએ તેલ નાખે એમ સદગુરુએ એક એક સામાન્ય વ્યવહારિક જ્ઞાનથી લઈ તે આધ્યાત્મિકની ટોચ સુધીનું જ્ઞાન સદગુરુએ આપ્યું. હે, જ્યારે આમ તમે સભામાં નજર કરો ત્યારે આપને એમ થાય ભાઈ ભાઈ એક વ્યક્તિ આડાવડો ન બેઠો હોય, હે, ઈ જ્ઞાન સદગુરુના ચરણેથી મળ્યું. હે, દરેક પ્રકારના જ્ઞાન ગુરુ ચરણેથી મળે છે. વ્યવહારિક જ્ઞાન પણ. અમારા ગામના કરમસિંહ બાપા કોઠિયા છે. એક વખત અરજીવન દાદા ભેડા પીપળિયામાં પધાર્યા. સ્થિતિ બહુ નબળી, એટલે અરજીવન દાદાને ફરિયાદ કરી, દાદા બીજું તો ઠીક પણ એક સાંધીને તેર તૂટે છે અને અમારા બાજુના ખારચિયા ગામમાંથી એક શેઠની પાસેથી બાપા 150 રૂપિયા લઈ આવવાની ગમે એમ કરું છું તોય દેવાતા નથી, શું કરવું મારે? આ તો મનના ભાવને જાણનારા મહાપુરુષ તરત કીધું, કરમસિંહભાઈ તમે જઈ 150 રૂપિયા લેવા ગયા ત્યારે તમારે જરૂર 50 રૂપિયાની હતી તો તમે 150 રૂપિયા લઈ આવ્યા હું કામ? એ મને કહ્યું. તમારે જરૂર 50 રૂપિયાની હતી, ભલે એ દેતો તો, પણ તો તમે 50 રૂપિયાની જરૂર હતી ને 150 રૂપિયા લઈ આવ્યા શું કામ? કે ભાઈ આપણે જેટલા જોતા હોય ને એટલા લઈ આવ્યા.
કારણ કે ખબર છે કે આપણી એવી સ્થિતિ નથી, પછી આપણે દઈ શકીએ ન દઈ શકીએ, એના મનને દુઃખ થાય. અને બીજું કે તમે એને એમ કીધું કે હું તમને 15 દિવસમાં મહિનો દિવસમાં આપી દઈ. હવે તમને હાવ ખબર હતી કે ભાઈ હું મહિના દિવસની અંદર તમને નથી આપી શકું, એમ તો તમારે થોડીક મુદત વધારે રખાય ને. 3 મહિનાનું કેવું તો ભાઈ હું તને 3 મહિને દઈશ ને પછી તમે 2.5 મહિને દઈ આવો તો એ રાજી થાય, અને બીજી વાર તમારે જરૂર હોય તો એ આપે કે ન આપે. આ વ્યવહારિક સમજણ છે ને, આ એ જોવો સંતોએ આપી કે નહીં આપી. દેવારામ બાપા ઘણી વખત કહેતા કે અમે તરઘરી જાય ને અરજીવન દાદાની બાજુમાં સૂતા હોય તો રાતે સૂતા હોય 12, 1, 1:30, 2 થવા આવે ને જગાડે ઊભા થઈ કે છોકરાઓ જાગો. ઊંઘમાં ને ઊંઘમાં કેટલો સમય તમારો વયો જાય ઈશ્વર ભજન વગરનો, જાગો. ધંધો કરતા દિવસ ગયો, સૂતા ગઈ રાત, સપનામાં સોનું લૂંટાઈ ગયું, કોઈને ન આવ્યું હાથ. જગાડીને ભજનમાં બેહાડે કે ભાઈ આ તમારો અમૂલ્ય સમય છે, એ ઊંઘમાં જતો રહે છે. આ જ્ઞાન સંતોએ આપ્યા. પછી સવારે ઉઠે તો દેવારામ બાપા ઘણી વખત એ કહેતા કે અરજીવન દાદા સવારે ઉઠે ને તો ઘણી વખત ઠપકો આપે કે છોકરાઓ તમે કેમ સૂતા હતા ઊંઘની અંદર, એવી રીતે સુવાય? કેમ સુવાય એ સંતોએ જ્ઞાન દીધા. કેમ સુવાય એ જ્ઞાન સંતોએ આપ્યા. વાણી મીઠી રાખવી, અભ્રષ્ટ શબ્દ બોલવા નહીં, આ જ્ઞાન કોણે આપ્યા? સંતોએ દીધા. ધન્યવાદ નહીં સંતોને, ધન્યવાદ. ઉઠતા બેસતા ક્યાં બેસવું એ સંતોએ ન કીધું કે ભાઈ જેમ રાજની રાણી છે તો એની કોઈ પેની ન ભારે, એમ આપણે હવે સામાન્ય નહીં સમ્રાટ ધણી સદગુરુના શિષ્ય થયા છે, એના બાળક થયા છે, તો હવે આપણે જ્યાં ત્યાં બેસીએ ને એ આપને ઠીક ન ગણાય. હવે આપણે જ્યાં ત્યાં બેસાય નહીં, કુલુચિત વાતો થતી હોય એ સંભળાય નહીં, બનતા સુધી કોઈની નિંદા કરાય નહીં, કામ વગર ઘરની બહાર જવાય નહીં. તમને તો સદગુરુએ મહાન અમૂલ્ય સાધન બતાવ્યું છે, ઘરે બેઠા બેઠા ભજન કરો ઈશ્વરનું. કામ વગરનો ખોટો વ્યર્થ સમય પસાર કરવો એનો શું મતલબ છે? એટલે કહેવાનો મતલબ કે આવો આ બધા જ્ઞાન સંતોએ આપ્યા, ખાલી નકરી ત્રિકુટી પ્રકુટી સિદ્ધિ નથી ખોલી. આધ્યાત્મિક જ્ઞાન સંતોએ આપ્યા છે, એમ વ્યવહારિક જ્ઞાન સંતોએ જ આપ્યા છે. બધા જ્ઞાન સંતોએ આપ્યા છે. એટલે જેટલા ધન્યવાદ સંતોને આપીએ ને એટલા ઓછા છે. ધન્ય ધન્ય સદગુરુ જન્મ સફળ કરાય. આપણા જન્મને ઈ સફળ કરાવનારા છે. નહીતર બીજા રખડે બીજા ભટકે એમ આપણે હું તમે ન ભટકતા હોત, આવા ગુરુ ન મળ્યા હોત, તો આપણું જીવન કઈક સત્યના રાહ ઉપર હાલતું થયું હોય તો એ જશ કોને જાય છે? સદગુરુને જાય છે. આપણે કાંઈક સાચું કરતા થયા હોય તો એ જશ કોને જાય છે? સદગુરુને જાય. આપણે કાંઈક સત્સંગ સાંભળતા થયા હોય, એમાં પ્રીતિ કરતા થયા હોય તો એ જશ કોને જાય છે? સદગુરુને જાય છે. એને આ બધો મહિમા સમજાવ્યો. જેમ મા બાળકને ખોડામાં બેસાડી અને ધીમે 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 જમતા શીખવાડે, એમ સદગુરુએ પારકાને પોતાના કરીને ખોડામાં બેહારીના જ્ઞાનના રોટલા ખવડાવ્યા. તો એ અત્યારે હું તમે જલસા કરીએ છીએ. જશ સદગુરુને જાય છે. એને પોતાનું કે પારકું એવું ગણ્યું નથી, બધાને પોતાના ગણ્યા છે. અને પોતાના ગણ્યા હોય ને તો જ થોડા ઘણા સમાચાર સાંભળે ને ત્યાં આટલા બધા લોકો ભેગા થઈ જાય. જેમ મા બાળકને ખોડામાં બેહાડીને જમતા શીખવાડે, એમ સદગુરુએ ખોડામાં બેહાડીને બ્રહ્મ ભોજન ખવડાવ્યું. અજંપા પાન બીડા આપિયા ને ભાંગી દીધી ભવો ભવની ભૂખ દાદા ઓગમસીને આંગણે. તો ભાઈ મનુષ્ય જીવનની સફળતા સદગુરુના ચરણે છે અને ઈશ્વરના ભજનમાં છે. આ સિવાય અન્ય ઉપાયો કરવા એ કેના જેવું છે? દાદાએ એક વાણીમાં કીધું કે અચરજ દેખ્યા હમે આ દુનિયા में भात भात उपाय करे लिया पत्थर की नाव साथ में कहो એ ભવસાગર કેમ તરે. આ એક અચરજની વાત છે. ભવસાગર તરી જવો છે પણ લાકડાની નાવમાં કે સ્ટીમરમાં નથી બેસવું, પથ્થરની નાવ કરીને એમાં બેસવું છે. હવે પથ્થરની નાવે સમુદ્ર તરાય નો તરાય. તો પથ્થરની નાવે સમુદ્ર તરવાની વાત કઈ છે? કે આ દેહને કષ્ટ આપી અને ઈશ્વરને મેળવવું નહીં, એ પથ્થરની નાવે સમુદ્ર તરવાની વાત છે.
પણ એનાથી ઈશ્વર મળે છે? દેહને કષ્ટ આપી અને ઈશ્વરને મેળવવાની જે ભાવના છે એ પથ્થરના નાવે ભવસાગર તરવા જેવી વાત છે. હા, કષ્ટ આપો, ઇન્દ્રિયોનું દમન કરો, મનનો નિગ્રહ કરો. કષ્ટ આપવો તો મનને આપવાનું છે, કારણ કે મનને ઈશ્વરના નામમાં જોડવાની વાત છે ને. મનને ઈશ્વરના નામમાં જોડવાની વાત છે. દેહને કષ્ટ આપવાથી પરમાત્મા મળી જાય એવું કાંઈ છે નહીં. એનો આત્મા ક્યારે રાજી થાય? ઈ ક્યારે રાજી થાય કે ઘટોઘટની અંદર પરમાત્મા ઈશ્વર બિરાજે છે. તમે કોઈ પણ રીતે મનુષ્યને મદદ કરો તો એ રાજી થાય. ઈશ્વરને રાજી કરવા માટેનું સાધન જ આ છે. એટલે સંતોએ કીધું કે માનવ સેવા એ પ્રભુ સેવા. કારણ કે માણસની અંદર શબ્દ અવાજ થઈ રહ્યો છે, અને જે શબ્દ અવાજ થઈ રહ્યો છે એ પોતે પરમાત્મા છે. બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની આંધળો એને આઘો આઘો જઈને ગોતે. બાકી દરેક 184 જીવની અંદર ઈશ્વર છે, પણ કુટસ્થ રૂપે છે. મનુષ્યની અંદર પૂર્ણ રૂપે છે, એટલે એમાં શબ્દ અવાજ થાય છે. બાકી ચકલાઈ ચીંચી કરે છે, ઘોડાઈ ભાંભરે છે, હણહણે છે, ભેંસું ભાંભરે છે. ક્યાંય શબ્દ અવાજ થતો નથી. શબ્દ અવાજ મનુષ્ય ઘટની અંદર થાય છે. અને દાદા એક વાણીમાં ગાયું છે ને કે મનુષ્ય તો કેવળ રૂપ મેરા, દેખ જરા પ્રભુ દયા નજર સે, દેખ જરા. મનુષ્ય એ કેવળ મારું સ્વરૂપ છે. अचरज देखा हमें आ दुनिया में भात भात उपाय करे, लिया पत्थर की नाव साथ में भवसागर कहो केम तरे. सुंदर शहर एमा गुफा मोटी, सदा अंधकार त्या वास करे, पण धोका मारीने काढे अंधारा, प्रकाश विना कहो केम टडे. एक मोटું શહેર, એક મોટો પહાડ, પહાડની નીચે ગુફા. રાત્રિનો સમય, બે ચાર લોકો ગુફાની અવનવી અજાયબીઓની વાત સાંભળી અને ગુફા જોવાને માટે જાય છે. રાતનો સમય છે, પોતાની પાસે ટોર્ચ નથી કે ભાઈ કોઈ દીવો થઈ શકે, જ્યોતિ થઈ શકે એવું કોઈ સાધન નથી. 3-4 મુસાફરો એ ગુફાની અંદર ગુફાની અજાયબી જોવા માટે જાય છે. રાત્રિ છે, તો તમે જ કયો કે એ ગુફાની અજાયબી એને દેખાય? ન દેખાય. શું કામ? અંધારું છે. શું કામ નથી દેખાતી? ગુફાની અજાયબી તો છે જ, પણ દેખાતી શું કામ નથી? અંધારું છે. તો પ્રકાશ કરનાર કોઈક સદગુરુના ચરણે જવું પડે એમ કહું છું. તો દેહ સુંદર શહેર છે, ભ્રમણા રૂપી ગુફા છે, અજ્ઞાન રૂપી અંધકાર છે, ને ઈ કાઢવાને માટે લોકો કર્મકાંડના ધોકા પછાડે છે. કર્મકાંડના ધોકા પછાડે અંધારા નીકળે નહીં. પછી 4 મુસાફરો વિચારે છે કે આ અંધારું નીકળી જાય ને તો આ ગુફાની અજાયબી દેખાય. એટલે 4 જણાએ પરિયાણ કર્યું કે હાલો નહીં, સુપડાથી આ અંધારાને ઉલેચી નાખીએ. 4 જણા સુપડાથી અંધારાને ઉલેચવા માંડ્યા. એ અંધારો દૂર થાય. ત્યાં બીજાએ કીધું કે આમ અંધારા નો નીકળે, આમાં ધોકા પછાડવા પડે. તો કે હાલો એમ કરી કે આ અંધારું છે ને એમ કોઈનું ન માને, ધોકા પછાડીને મારો ને તો નીકળે. તે 4 જણા ધોકા લઈને ધોકા પછાડવા માંડ્યા. તે ધોકા પછાડે અંધારા નીકળે. એમ ઈશ્વરને મળવું છે, પણ કર્મકાંડના ધોકા પછાડે કઈ ઈશ્વર મળે? ગુફાની અજાયબી દેખાય ક્યારે? કે જ્યારે ભાણ ઉગે ને ત્યારે ગુફાની અજાયબી દેખાય. એમ સદગુરુ મળે કોઈ સત જ્ઞાન પ્રકાશી, સોહમ સ્વરૂપ નિજ પદે, દાસ લાભું સદગુરુ વિના તો ધોખો મન નો મટે. ગુરુ મળે ને ત્યારે ધોખા મનના મટી જાય એવું છે. બાકી જપ તપ કરો, પુણ્ય દાન કરો, એ બધા કર્મ રૂપી ધોકા પછાડો છો. જપ તપ કરો, પુણ્ય દાન કરેથી કર્મ કરો એવા ફળ મળે, પણ આપ સ્વરૂપને જાણ્યા વિના કોઈ મોક્ષ પદમાં ન ભળે. ભળે પણ આપણે ધોકા જ પછાડીએ છીએ. પણ થાય છે એવું કે 100 જણા ધોકા પછાડે છે. હવે એમાં એકાદો ધોકા ન પછાડતો હોય ને એને ખબર હોય ધોકા પછાડે અંધારો દૂર ન થાય તો 99 ને સલાહ દે. પણ હવે 100 જણા છે ને 100 ધોકા પછાડે તો કોણ કોને સમજાવે? એક આખું નગર હોય ને આખા નગરમાં બધાય ગાંડા હોય તો કોણ કોને સમજાવે? પણ એકાદો ડાયો હોય તોય કંઈક સંમેલન બમેલન કરે ને હારા માણસોને બોલાવીને સમજાવે કે ભાઈ આમ અંધારા ન નીકળે. આમ અંધારા ન નીકળે. અમારી એટલે ઈશ્વરના નામનો વિશ્વાસ રાખો. કારણ કે ગુરુએ સામું જોયું નહીં. અમારી દીકરીનું 1-2 વાર છૂટું થઈ ગયું.
અરે પણ એમાં ગુરુ શું કરે? અને એમ મનમાં નક્કી કરીને કે જે થયું એ સારું થયું, તું કદાચ ત્યાં રહી હોત તો તને આખી જિંદગી હેરાન કરત. હવડા અરથ કોઈ નહીં લે, હવડા અરથ કોઈ નહીં લે. ઊંધું જ પીટશે, ઊંધું જ પીટશે. અને કાંઈ કઈ આપણા પ્રારબ્ધ કર્મ એના કર્મના બળને કરીને કાંઈક પણ સંકટ આવશે ને એટલે સીધો નામને ગુરુને દોષ દે, પણ પોતે પોતાના કર્મને દોષ નહીં દે. નકર સુખ અને દુઃખ ઈશ્વર કોઈને નથી આપતો. ઈશ્વર સુખય કોઈને નથી આપતો, ઈશ્વર દુઃખ પણ કોઈને નથી આપતો. આપણે જે કાંઈ ભોગવીએ છીએ આપણા પ્રારબ્ધ કર્મ છે. ભગવાને કીધું કે મેં કર્મ પ્રધાન વિશ્વ બનાવી નાખ્યું, તમે કરો ને તમે ભોગવો. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જહી જહી કરમ કરહી તસફલ ચાખા. હું નિરાલમ તત્વ, મારે કાંઈ લેવા દેવા નહીં, તમે કરો એવું તમે ભોગવો. પણ પોતાના કર્મને દોષ નહીં દે, ગુરુને નામને દોષ દે. એટલે મેં કીધું એમ બધા ધોકા પછાડતા હોય એટલે કોઈ કોઈને સલાહ દે નહીં. એક નગર હતું, બહુ વર્ષો જૂની વાત છે. અત્યારે તો આપણા દેશ 1947 પછી જય હિન્દ થઈ ગયું, લોકશાહી શાસન આવી ગયું. પણ એ પૂર્વે રજવાડાઓ હતા, રાજાશાહીનું શાસન હતું. અને અભણ પ્રજા એ વખતે કાંઈ ભણતરનું ખાસ બહુ નહીં, એટલે લોકો ખાસ ભણતા નહીં ને મૂલ મજૂરી જ કરતા. અને રાજાનો જે હુકમ, રાજાને હુકમે હુકમ પ્રમાણ. પછી રાજાનો હુકમ સાચો હોય તોય ભલે, ખોટો હોય તોય ભલે. અને એ સમયે રાજાને લોકો દેવ માનતા હતા, રાજાને દેવ માનતા હતા. એ વખતની વાત છે. એક નગરની અંદર સવારમાં જાગી અને જે વ્યક્તિ જાગે ને એ બધા ધોકા પછાડે. સસરો જાગે તો હવારમાં ઉઠી ભગવાનનું નામ લેવું કે અન્ય કોઈ કામકાજ કે બ્રશ કરવું કે સ્નાન કરવું કાંઈ નહીં. હવારમાં જાગીને ઉમરા પાસે ધોકો પડ્યો હોય, ઉઠીને 4 ધોકા ઉમરામાં પછાડે. સાસુ જાગે તોય 4 ધોકા ઉમરામાં પછાડે, દીકરી જાગે તોય પછાડે, દીકરો જાગે તોય પછાડે. 4 ધોકા બધાય પછાડે. આ નગરની અંદર એવી પરંપરા હતી કે 8 વર્ષથી તે મરે ત્યાં સુધીના જે લોકો છે એ દરેકને ધોકા પછાડવા, દરેકને ધોકા પછાડવા. શું કામ ધોકા પછાડતા હતા? કે દિવસ ઉગાડવાને માટે. એવી રૂઢિ થઈ ગઈ હતી કે આપણે ધોકા પછાડીએ ને હવારમાં ઉઠીને ઉંબરામાં 4 તો જ દિવસ ઉગે, નકર દિવસ ઉગે નહીં. આ પરંપરાથી ધોકા પછાડાતા હતા. તે ભાઈ કેટલાય પરંપરાથી ધોકા પછાડે છે. પણ ટૂંકમાં ઋષિ મુનિઓએ જે કર્યું હોય છે એ સારું જ કર્યું હોય છે. પણ તમારે જીવતા પિતૃનો આશીર્વાદ મેળવવો હોય તો જીવતા પાવવું પડે, બીજું કાંઈ નહીં. કારણ કે એ આશીર્વાદ તમે જોઈ શકો છો, એ આશીર્વાદ તમે જોઈ શકો છો, એની તમને પહોંચ મળે છે, એના આત્માની પ્રસન્નતા મળે. મનની અંદર જે સાત્વિક સંપત્તિ, દૈવી સંપત્તિ જેને કહેવાય, સારા વિચારો જે ઉદ્ભવે કે જે ભગવાનના ચરણ સુધી લઈ જાય, એ દેવીને અમે માનીએ છીએ, એ દેવીને અમે માનીએ છીએ. અને ખરેખર દેવીનું સ્વરૂપ શું છે એ તો આપણે પેલા જાણવું જોઈએ ને. દેવ દેવી, દેવ દેવી એમ આપણે કર્યા કરીએ તો દેવ કોણ, દેવી કોણ? તો ભાઈ ચાણક્ય નીતિની અંદર ચાણક્યએ ચોખ્ખું કીધું કે ન કાષ્ટ વિદ્યતે દેવો ન પાષાણામ ન મૃણમયે ભાવાહી વિદ્યતે દેવો તસ્માત ભાવાહી કારણો. લાકડા, માટી કે પથ્થરના દેવ નથી, પણ આપણા આત્મામાંથી જે શુદ્ધ ભાવ ઉત્પન્ન થાય કે ભાઈ મારે આનું સારું કરવું છે, મારે આને કંઈક મદદ કરવી છે, એ જે ભાવ ઉત્પન્ન થયો એ સાત્વિક દેવ છે. જે સારા ભાવ ઉત્પન્ન થાય એ દેવ છે. અને દેવીઓના તો કેટલા બધા સ્વરૂપના વર્ણન પાંડવોના ગુરુ માર્કંડ ઋષિ થઈ ગયા. એ માર્કંડ ઋષિએ ચંડી પાઠની અંદર દેવીના કેટલા સુંદર સ્વરૂપના વર્ણન કર્યા છે. માર્કંડ ઋષિ એટલે જેમ તેમ નહીં, આધ્યાત્મિક જ્ઞાનના ગુરુ હોવા છતાં પોતે કર્મકાંડ ઉપર ઘણા બધા પુસ્તકો લખ્યા છે. એમાં ચંડીપાઠ નામના પુસ્તકની અંદર દેવ કોણ અને દેવી કોણ, દેવીના કેટલા બધા સ્વરૂપો બતાવ્યા છે, દેવી માટેના કેટલા બધા શ્લોકો બતાવ્યા છે. અને ખરેખર સમજાયું છે કે દેવી તો ખરેખર આ છે. મને જેટલા 2-5 શ્લોક યાદ છે
એ હું તમને કહું. એ તો લગભગ 100 થી ઉપર શ્લોકો છે. મને જે કાંઈ યાદ છે એ હું તમને કહું. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વૃત્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ નિદ્રારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ સ્મૃતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ દયારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ ઈચ્છારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ ક્ષુદ્ધારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ. જે સાત્વિક સંપત્તિ છે, દેવી સંપત્તિ જેને કહેવાય, ખરેખરમાં એ દેવીના સ્વરૂપ છે. માર્કંડ ઋષિએ આવા તો 100 થી ઉપર શ્લોકોની રચના કરી છે કે ભાઈ શ્રદ્ધા તમને જાગે તો શ્રદ્ધા દ્વારા તમે પરમાત્માના ચરણ સુધી પહોંચી શકો. તો એ દેવીનું સ્વરૂપ છે. યા દેવી સર્વભૂતેષુનો અર્થ થાય છે કે જે દેવી સર્વ પ્રાણીઓમાં શ્રદ્ધા રૂપે બિરાજે છે, શક્તિ રૂપે બિરાજે છે, વિદ્યા રૂપે બિરાજે છે, વૃત્તિ રૂપે બિરાજે છે, એ દેવીને માર્કંડ ઋષિ કે હું વારંવાર નમસ્કાર કરું છું. એ દેવી છે, શક્તિ રૂપ છે, એ દેવીનું છે એવું માર્કંડ ઋષિએ કીધું. બરાબર. તો સંતો એમ કહે છે કે ભગવાન કે ભગવાનની શક્તિ એ નામ ફેર છે, તત્વ રૂપે તો એક છે, તત્વ રૂપે તો એક છે. અને એમાં એક શ્લોકની અંદર સાવ માર્કંડ ઋષિએ ચોખવટ કરી દીધી. યા દેવી સર્વભૂતેષુ ચૈતન્યેત્યભિધીયતે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ. જે દેવી સર્વ પ્રાણીઓમાં ચેતના કહેવાય છે એ દેવીને હું નમસ્કાર કરું છું. તો ચૈતન અને ચેતના એ બે નામ ફેર છે, તત્વ તો એક છે.
ભગવાન અને ભગવતી બે નામ ફેર છે, તત્વ તો એક છે. શિવ અને શક્તિ નામ ફેર છે, તત્વ તો એક છે. શ્યામ સુંદર અને સુંદરી નામ ફેર છે, તત્વ તો એક છે. કિશોર અને કિશોરીજી નામ ફેર છે, તત્વ તો એક છે. તો પછી હવે વાદ વિવાદ શેના કરો છો કે અમે દેવને માનીએ ને અમે નથી માનતા, ને ઓલા કે અમે ભગવાનને માનીએ, તો કે માતાજીને ન માનીએ, માતાજીને માનીએ કે પિતાજીને ન માનીએ. મૂળ બધાયનું એક જ છે. વાદ વિવાદ કરવાના બંધ કરી અને જે સ્વરૂપ વાલું લાગે ને એને ભજવા માંડો, ભજવા માંડો. વાદ વિવાદ બંધ કરો, વાદ વિવાદ બંધ કરો, ભજવા માંડો જેના નામ વાલા લાગતા હોય ના. હે તત્વ રૂપે ભલામણા બધું એક જ છે, એક જ છે. પણ આ સમજાવનાર કોઈ મળતા નથી એટલે વાદ વિવાદ થાય. બધું એક છે, મૂળ બધું એક છે. આ શાસ્ત્રો કોકદીક ફોડીને તપાસીને તઈ ખબર પડે કે ઓહો કેટલી સુંદર સ્પષ્ટ વાદ વિવાદ ટળી જાય એવી વાતો લીખી છે, કેટલી સરસ વાતો લીખી છે. માતૃરૂપેણ સંસ્થિતા. આપણા માટે આપણા કોઈ પણ કુળ હોય તો કુળના કોઈક કુળદેવી હોય ને, દરેક કુળના એક કુળદેવી હોય. તો એમાં તમને શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો ભજો ભજો, એમાં ક્યાં કોઈ વિરોધ કરે છે? પણ કહેવાનો મતલબ શું છે કે સર્વ ભગવાનના અવતારો, સર્વ દેવ દેવીઓ બધાય સાચા જ છે. પણ એ કારે બધાને પૂજવા હોય તો શું કરવું? મતલબ કહેવાની વાત આ છે કે બધાને એકારે ભજી લેવા, બધાને એકારે પૂજી લેવા તો શું કરવું? આપણા ઘટ પુરાણની વાત નહીં, શ્રુતિ કહે છે કે ગુરુપદ પંકજ પૂજતા ચબુદ લોક પૂજાય, શિવ વિરંચી શારદા ગુરુ તણા જસ ગાય. આ ગુરુ, આ શ્રુતિ કહે છે, આ કોઈ આપણા ઘરની વાત નથી. એક જ ગુરુની સેવનામાં સર્વની સેવના થઈ જાય છે. અને ખરેખર સમાજની દ્રષ્ટિએ જુઓ તો સમાજમાં એમ જ હોય ને, દરેક પોતપોતાના ઈષ્ટદેવ જેને જે નામ વાલું લાગતું હોય એને એ ભજતા હોય, એને એ પૂજતા હોય, એને એ માનતા હોય. કઈ એકારે બધાય સાચા છે પણ બધાને એકારે પૂજી શકાતા નથી. એમાં આપણે સદગુરુમાં શ્રદ્ધા બેઠી, એમાં વિશ્વાસ બંધાણો તો આપણે એને માનીએ, એને ભજીએ પૂજીએ. અને એમાં તો પાછા શાસ્ત્રની સાબિતી મળે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈવ શ્રી ગુરુવે નમઃ. સર્વ તત્વની ઉત્પત્તિ ગુરુ તત્વમાંથી થઈ છે. પ્રથમ આદિ ગુરુ અવિગત એકલા નહીં, સૃષ્ટિ મન મંડાણી, પ્રકૃતિ પ્રાણ પિંડ નહીં વાણી, ના ઉપજે પવના કે પાણી. સર્વની ઉત્પત્તિ ગુરુ તત્વમાંથી થઈ છે. એટલે સર્વ દેવને, સર્વ દેવ દેવીઓને, ભગવાનને એકારે ભજવા અને પૂજવા હોય તો એક પરમાત્મા સદગુરુનું આદિ અનાદિનું જે મૂળ નામ છે એ નામને ભજો એટલે બધાય પૂજાઈ જાય. અને એ વાત ભગવાન શંકરે પાર્વતીજીને કીધી કે તારે 1000 નામનો પાઠ છે પણ તને એક નામ એવું બતાવું કે બધાય નામ એમાં આવી જાય. સહસ્ત્ર નામ સમજાને શિવબાની, જપી જોઈ પિય સંગ ભવાની. સહસ્ત્ર નામ બરોબર સદગુરુએ જે નામ આપ્યું ને એ એક નામ બરાબર છે. અને એક ગુરુની પૂજા કરતા, એક ગુરુની સેવા કરતા સર્વ દેવ અને દેવીઓની સેવા અને પૂજા થઈ જાય છે. આવો શાસ્ત્રોનો મત છે. અને એટલે આપણા માટે ગુરુ છે એ સર્વોપરી છે, એટલે આપણા માટે ગુરુ છે એ સર્વશ્રેષ્ઠ છે. પણ આનો મતલબ એવો નથી કે આપણે કોઈનો વિરોધ કરીએ છીએ. પણ મૂળ પકડાઈ ગયું અને મૂળમાં પાણી રેડીએ એટલે શાખા પ્રતિશાખામાં પહોંચી જાય, બસ. આમાં કોઈનો વાદ વિવાદ કે વિરોધ કરવાની ક્યાં વાત જ છે? નહીં. કબીર સાહેબે તો ત્યાં સુધી કીધું કે તિલભર મછલી ખાય કે કોટી ગૌ કે દાન, કાશી લે કરવત મરે તો ભી નરક નિદાન. એક જાણી જોઈ અને તમે તલભાર માછલી ખાઓ અને પછી તમે કાશીમાં જઈને કરવત મુકાવી દો ને આ દેહ ઉપર, તો આ દેહનો મોક્ષ નથી થતો. હે નથી થતો. તો આપણે વૈષ્ણવના દીકરા કહેવાય. અને હવે તો ઘરે રંધાવા માંડ્યું છે. હવે કાંઈક પાછા વળીએ તો હારી વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આ બધાય પ્રલયના એંધાણો છે. આપણે આ ન શોભે. આપણે ખવાય તો નહીં એની સામું જોવાય નહીં, ખવાય તો નહીં એની સામું જોવાય નહીં. એટલે દેવ અને દેવીઓના ખરા આ સ્વરૂપ છે. બીજું કે અનીતિનું ધન મેળવી
અને બીજે આપણે દાન દેવા જાય કરોડોના, આ આપણે ધોકા પછાડીને અંધારા કાઢીએ છીએ. તમારે દાન દેવું હોય તો નીતિના પૈસા પેલા કમાવો અને એમાંથી દાન દ્યો, તોય તમને એ દાન તમારું લેખે લાગે. તમે કોઈકને છેતરી લ્યો, તમને ખબર, તમને એમ થાય ક્યાં કોઈને ખબર છે, છેતરો એને ક્યાં ખબર, છેતરો એને ખબર નથી, પણ એની અંદર બેઠો ને એને ખબર છે. તમને એમ થાય કે મેં આ ગ્રાહકને છેતરી લીધો, મારો 10 રૂપિયાનો નફો હતો ને 20 રૂપિયા લઈ લીધા. ભલે લઈ લીધા, ભલે ગ્રાહકને ખબર નથી, ભલે બીજા કોઈને ખબર નથી, પણ ઉપર બેઠો ને એ જાણે છો, એ કોઈનો છેતરો છેતરાતો નથી. તો આખું અર્થતંત્ર વિખાઈ જાય ને એનું. અનાદિકાળથી એમનો માયલું આવે, એ છેતરાતો નથી. તમને કોકના કરોડો રૂપિયા લૂંટી લ્યો અને પછી 50 લાખનું દાન દેવો ને ઈશ્વર રાજી થાય એમ, એ વાતમાં એ માલ નથી. નીતિના પૈસા કમાવો, 50 લાખનું દાન નથી દેવું, 5000નું દો, પણ નીતિનું દો ને તો ઈશ્વર એ તમને લેખે લગાડે. આપણા કારખાનામાં હજારો માણસો કામ કરે છે, એનાથી આપણે ઉજળા છીએ. હવે એને પગાર ન વધારી, એને આજીવિકા હાલવામાં તકલીફ થાય, એને હેરાન કરીએ, એને જોઈ એવી સગવડતા ન આપીએ અને એને લૂંટી અને એ બિચારા પરસેવાનું કમાઈને આપણને દે ને એના થકી આપણે ઉજળા હોય ને. આપણા કારખાને અંદર જે મજૂર કામ કરે છે એનાથી આપણે ઉજળા જાય. હવે એને સંતોષ ન આપીને, એને લૂંટીને, એ પૈસા ભેગા કરીને એ દાન દેવા જાય ને હું ભગવાન રાજી થાય? પેલા તો એનો થોડો પગાર વધારી દો તો એમને દાન થઈ જાય. એનો થોડોક પગાર વધારી દો તો એમને દાન થઈ જાય, એના આત્માની પ્રસન્નતા મળે. એની અંદર બેઠો તો ઈશ્વર જ છે ને, બેઠો ઈશ્વર છે. કરોડો અબજો નિખર્વ પૈસા કમાવાની છૂટ છે, પણ નીતિના, અનીતિના નહીં. અનીતિના પૈસા કમાઈને એ આપણે કોઈકને દાન આપીએ, એ કોઈ દી લેખે ન લાગે. બીજું કે સાવકાર માણસ છે તો 1 કરોડનું દાન આપે છે, ગરીબ માણસને શું સમજવાનું? ઈ ભલે 1 કરોડનું દાન આપે, તમે તમારી સ્થિતિ ને તમારી શક્તિ પ્રમાણે તમે ખાલી 1000નું દાન આપો, પણ હૃદયનો ભાવ સાચો રાખો અને અકર્તા પદમાં દઈને દાન દો. હું દઉં છું એમ નહીં, પરમાત્મા દેવડાવે છે એટલે હું દઉં છું, એવા ભાવથી તમે 1000 રૂપિયાનું દાન દો તો એનું ફળ તમને કુદરત ઓલા 1 કરોડ બરાબર આપશે. એની ઘરે ન્યાય છે, એની ઘરે અન્યાય નથી. તો ગરીબ માણસ શું સમજવાનું ભાઈ? નીતિમત્તાના ધોરણમાં હાલો. પેલા તો જીવનની ઈ પવિત્રતા છે, જીવનની પેલી તો ઈ પવિત્રતા છે. બીજું પણ જે પ્રત્યક્ષ તમારા ભોજનને આરોગી જાય છે, એની અંદર આરોગનારો છે એ ભગવાન પોતે છે. એની અંદર આરોગનારો છે એ ભગવાન પોતે છે. એને તમે જો થાળ ધરાવો તો એના આત્માની પ્રસન્નતા મળે. પણ હવે આપણે ભગવાનને માનવ જેવો ચિતરી નાખ્યો છે. કેવો ચિતરી નાખ્યો? માનવ જેવો. આપણે ભગવાનને થાળ ધરીએ તોય પાછા તો કેવી મોટી મોટી વાતો કરતા હોય. અમે ભગવાનને કોઈ દી એકની એક મીઠાઈ બીજી વાર થાળમાં નહીં ધરી હોય. લ્યો, રોજ નવી નવી મીઠાઈ, રોજ નવી નવી મીઠાઈ. કોક દીક જો આજ માનભોગ ધરાવ્યો હોય તો કાલે મોહનથાળ ધરાવીએ, કાલે મોહનથાળ ભગવાનને ધરાવ્યો હોય તો પછી પરમ દિવસે શીરો ધરાવીએ, ક્યારેક અંગુર રબડી, બાસુંદી. કોઈ દી અમે ભગવાનને એકનું એક નહીં જમાડ્યું હોય. લ્યો, એટલે એને તો એમ છે કે હું ભગવાનને જમાડું તો ભગવાન જમે છો, એને એમ છે. પણ ભાઈ, આપણે ભગવાનને થાળ ધરીને તઈ ભગવાન જમે એવો ભગવાન નથી. ઈ આપણે જમાડે છે ને તઈ આપણે જમીએ છીએ. આપણે ભગવાનને વીંજણો નાખી તઈ ભગવાનને પવન લાગે એમ નથી. ઈ 49 વાયુ રાત દી વાય છે ને એટલે 84 લાખ યોની અને આપણે મનુષ્ય જીવી શકીએ છીએ. નકર હમણાં એકાદો વાયુ રૂંધાવા માંડે ને મનુષ્ય માત્રના શ્વાસ માંડે ગુંગડાવવા. ભૂખ તરસ લાગે ને મુજને તોય મોટા મોટા થાળ ધરાવે ને મારું નામ દઈને પોતે માલ મિષ્ટાન ઉડાવે. માનવ તો જોવો મને માનવ જેવો બનાવે, મારી સઘળી પ્રભુતા ભૂલાવે. માનવ તો જોવો મને માનવ જેવો બનાવે. એ તમને ખવડાવે છે, તમારું પાલન પોષણ ઈ કરે છે અને ઈ કોઈ દી કોઈનું ભૂંડું ન કરે ભાઈ. ઈ કોઈ દી કોઈનું ભૂંડું ન કરે. તમારે તમારી શ્રદ્ધા હોય તો ભાવથી નિવેદ કરો, પણ હું કરું છું ને ઈ ભાવથી નહીં.
હું કરું અકર્તા પદમાં રહી અને કરો, અને ભાવથી કાંઈ પણ એ સુકૃત કર્મ છે ને, ભાવથી કાંઈ સુકૃત કર્મ કરીએ તો કુદરત એનું ફળ આપે, એમાંય બે મત નથી, એમાંય બે મત નથી. પણ હું જ્યાં આવે છે ને ત્યાં તકલીફ થઈ જાય છે. અરે હું કરું એ તો આપણી મોટી અજ્ઞાનતા. સકટનો ભાર જેમ શ્વાન તાણે, સર્વ મંડાણ છે સૂર્ય એની પેરે, જોગી જોગેશ્વરા કોક જાણે. બળદ ગાડું, બે બળદની વચ્ચે કૂતરું હાલ્યું જાય છે ને કૂતરાને એમ થાય છે કે ગાડાનો ભાર હું ખેંચું છું. અરે તું નથી ખેંચતો, બળદ ખેંચે છે. એમ આપણને એમ થાય છે કે હું કરું છું. અરે તું નથી કરતો, ઈશ્વર તને કરાવે છે એટલે તું કરશ, તું નથી કરતો. તને આપણે કોઈકને દાન દેવાની ઈચ્છા થઈ તો ઈ તમને મગજની અંદર પ્રેરણા કોને આપી? હાલો ઈ કયો. હે, ઈ ઈશ્વર પ્રેરણા કરે. અને ઈશ્વર જો પ્રેરણા કરે ને એ પ્રેરણાને આપણે ઝીલી લઈ તો એનું બહુ મોટામાં મોટું ફળ છે. ઈશ્વરે પ્રેરણા કરી કે આપણે મામાનો પ્રોગ્રામ કરાવવો છે ને કરાવ્યો તો જોવો કેટલા લોકોને લાભ થયો ને. ઈશ્વરની પ્રેરણાને જો ઝીલાઈ ગઈ તો એનું કેવડું મોટું ફળ. આવી ગદગંગા આપણા ઘરના આંગણે પધારે, આવો સુંદર અવસર. અને બીજું વાતમાંથી વાત કરતા હું એક ભૂલી ગયો, બીજો એક સુંદર યોગ ઈ થયો છે કે ધર્મના જન્મ દિવસને 5 વર્ષ પૂરા થયા હતા. 5મા વર્ષે એનો જ્યારે બર્થડે આવતો ત્યારે બાપા પધાર્યા હતા અને પ્રોગ્રામ રાખ્યો હતો. આજે બરાબર એના 10 વર્ષ પૂરા થયા છે. આજે 10મા વર્ષનો બર્થડે આવ્યો ને આપણો પ્રોગ્રામ રાખ્યો. આ એક સુંદર સુયોગ થયો છે. ક્યારે કે ઈશ્વરે જે મનની અંદર પ્રેરણા કરી ને ઝીલાઈ ગઈ તો ઝીલાણી કેવડો લાભ થયો. એ પ્રેરણા કરનાર કોણ? ઈશ્વર છે. ઈશ્વર છે. આપણું કર્યું કંઈ થતું નથી, આપણું વિચાર્યું કંઈ થતું નથી. માનવ કે મેં કરું પણ કરતન દૂજો કોઈ, આપણા મારા ને તમારા આદરાય અધ્વજ રે હરી કરે ને ઈ હોય. મારું ને તમારું કાંઈ ન આવે. બાકી આવો યોગ કરવા ધારીએ તોય થાય, આવો યોગ કરવા ધારીએ તોય થાય, ન થાય પણ એની કૃપા હોય ને તો થાય. અને થયો ને, જુઓ થયો ને. આ બધી ઈશ્વરે આપેલી પ્રેરણાની આપણે વાત કરીએ છીએ કે હું પણ આનો ભાવ કોઈ દી ન કરવો, ઈશ્વર કરાવે ને આપણે કરીએ છીએ. તો આ નગરની અંદર 7 પેઢીથી આવી રીતે ધોકા પછાડાતા હતા. તો એ ધોકા પછાડવાનું કારણ કે 7 પેઢી પૂર્વે જે રાજા હતો, એ નગરનો જે રાજા હતો, એ 7 પેઢી પૂર્વે જે રાજા હતો એ રાજાને કોઈક એવા ગુરુ મળેલા. એ રાજાને એના ગુરુએ એવું કીધેલું કે આજથી આખા નગરની અંદર 8 વર્ષથી લઈ તે વૃદ્ધ સુધીના દરેક લોકોએ સવારમાં ઉઠી અને ઉમરામાં ધોકા પછાડવા તો જ દિવસ ઉગશે. એટલે રાજાને બરાબર ગુરુમાં વિશ્વાસ, એટલે એણે માની લીધું અને ઢંઢેરો આખા નગરની અંદર પીટાવી દીધેલો કે જો સવારમાં ઉઠી અને કોઈ 4 ધોકા ઉમરામાં નહીં પછાડે અને જો દિવસ નહીં ઉગે તો એને ઘાણીમાં ઘાલી તેલ કાઢવામાં આવશે અને આખા નગરની સંપત્તિને લૂંટી લેવામાં આવશે. એટલે ફરજિયાત રાજનું પ્રેશર થયું. એક તો ભોળી પ્રજા રાજાનો હુકમ પ્રમાણ માને, ખાસ કરીને ભણતર નહીં, એટલે દરેક લોકોએ એ વસ્તુ અપનાવી લીધી કે ભાઈ આપણે ધોકા પછાડી તો જ દિવસ ઉગે, ધોકા પછાડી તો જ દિવસ ઉગે. અને એમાં 1-2 જણા તો એવા હોય ને કે હાલો આપણે ટ્રાય તો મારીએ કે ધોકા ન પછાડી તોય દિવસ ઉગે છે કે નથી ઉગતો. એમ તે 1-2 જણાએ ટ્રાય મારી. ચોમાસાનો સમય, તે હવારમાં આકાશમાં આમ વાદળછાયું વાતાવરણ થઈ ગયું, ધોકા બરાબર અને પછાડ્યા નહીં અને બરાબર કંઈ દિવસ દેખાણો નહીં, તો પોતાને શંકા કુશંકા થઈ ગઈ. એ કે હા ધોકા નથી પછાડતો તો દિવસ નથી ઉગતો. એમ કરીને એને હવારમાં ઉઠીને મારી દીધા 4 ધોકા. એ કે બધાય પછાડે તો આપણે પછાડો ને, આપણે પછાડો ને. અને ભય હોય એટલે તો બરાબર આમ નથી કહેતા આપણે કાગડાને બેસવું ને ઠૂઠાને ભાંગવું, એવું થઈ ગયું. કાગડાને બેસવું ને ઠૂઠાને ભાંગવું. તમે ટિકિટ ન લીધી હોય ને એટલે તમને કોઈ પણ ઇન્સર્ટ મારીને નીકળે ને એ બધા ટીટી જ લાગે ટ્રેનમાં. આ ટીટી છે, આ ટીટી છે, તમે ઉતરો નહીં ત્યાં સુધી ટીટી જ થયા કરે. કારણ કે તમને એક ભય છે. એમ આને ભય લાગ્યો કે આપણે ધોકા ન પછાડ્યા, હારો સૂર્ય દેખાણો નહીં, અરે પછાડી દ્યો ને, નકામાને આપણી સંપત્તિ લૂંટી લે ને ઘાણીમાં ઘાલીને તેલ કાઢે, આવું શું કામ કરવું જોઈએ.
આ એક પછી પરંપરાથી રૂઢી પડી ગઈ ને પછી તો ગઢ હુંદીમાં આવી ગયું ધોકા પછાડવાનું. કોઈને પૂછતું નથી કે આપણે હું કામ ધોકા પછાડો. સવારમાં ઉઠીને ઉંમરમાં 4 ધોકા ધબ ધબ કરીને પછાડી દે. બધા પોતપોતાના કામે અને પછી સહજ થઈ ગયું. પછી કોઈને ટ્રાય કરવાની ઈચ્છા નથી થતી કે હાલો જોઈએ તો ખરા કે ધોકા ન પછાડીએ તો શું થાય છે. કોઈ જોતું નથી, હાવ સહજ થઈ ગયું. એક લાભુ દાદા દાખલો આપતા, જોકે દાખલો આપતા એટલે દાખલો નથી, હકીકત બનેલી વાત છે. જૂનો જમાનો, એક ડોસીમાં અને એક નાનો દીકરો, અને એ દીકરા ઉપર ડોસીમાં એ રંડાપો પાડેલો. હવે દીકરો તો આખો દિવસ કામે વયો જાય, આખો દિવસ ડોસીમાં એકલા, ઘરમાં બીજું કોઈ સભ્ય નહીં. એટલે ડોસીમાં એ એક મીંદડી પાડેલી. મીંદડીને દૂધ પાય ને એને મીંદડીનો જ હથવારો. આખો દિવસ મીંદડી અરે વાતો કર્યા કરે ને જાણે કેમ સાંભળતી હોય, સમજતી હોય એમ. અને મીંદડીને એમ થઈ ગયું કે આજ મારું ઘર છે, એને નક્કી થઈ ગયું, મીંદડી પાડેલી. સમય થતા, સમયને જતા કાંઈ વાર લાગતી નથી. દીકરો ઉંમરલાયક થયો, દીકરાના લગ્ન લખાણા, જાન પરણીને ઘરે આવી. મીંદડી આમથી આમ આટા મારે. એટલે તમને ખબર હોય તો પેલા આપણા જૂના જમાનામાં ઓલા જૂના મકાન હતા ને, એમાં વચ્ચે લાકડાનો ઓલો ઊભો કરેલો હોય થાંભલો. એટલે ડોસીમાને એમ થયું કે આ મીંદડી આને વરઘોડિયાની આડી ઉતરશે તો અપશુકન થાય. આપણી એવી જૂની માન્યતા છે ને. પણ ઈ કોઈ નથી વિચારતું તું આડો ઉતરો એટલે મીંદડીને અપશુકન થયું. ઈ જાતિથી એને રસ્તો ફેરવી નાખ્યો, એને અપશુકન થયું. આપને એને અપશુકન થયું. બીજું, બાપા તો એમ કે તમારી પાસે કોઈ હીરા લઈ જાય અને પછી ઈ ભાગી જાય ને એના તમને પૈસા ન આપે ને, ઈ તમને મગર મીંદડો આડો ઉતરો કહેવાય, ઈ તમારું અપશુકન થયું કહેવાય. બાકી આમ અપશુકન થતા નથી. એટલે ડોસીમાને એમ થયું કે આ નભાઈ અપશુકન કરશે, આના કરતા લઈને થાંભલે બાંધી દો. આને ઘડીક વાર થાંભલે બાંધી દીધી. પછી કંઈક પરણીને આવે એટલે ગણેશ પાસે જાય ને, ગણેશની કંઈક પૂજાને પગે લાગવા જવાનું હોય. જૂનો જમાનો તે પછી વહુને ધડકી ઉપર બેહાડી પૂજા વિધિની બધું પતી ગયું, લાજ કઢાવી નાખી. ગામમાંથી છોકરીઓ વહુના મોઢું જોવા આવી હતી, એ મોઢું જોઈને વયું ગયું. પછી ડોહીમાં અને પેલી વહુ બેઠા છે અને મીંદડી બાંધેલી વહુએ જોઈ. એટલે વહુએ ડોસીમાને સાસુને, પોતાના સાસુને પૂછ્યું કે હે સાસુ, આપણે અહીંયા મીંદડી કેમ બાંધી છે? એટલે બહુ વિશેષ ચોખવટ ન કરી સાસુએ. શું કહી દીધું કે ભાઈ તમારા લગ્ન હતા ને એટલે બાંધી છે. એટલે વહુને એમ થયું ઠેક, આપણા દેવીની આડી છે, લગ્ન હોય ને એટલે આપણે મીંદડી બાંધવાની છે. નો હવે ચોખવટ કરી કે ન ચોખવટ કરી સાસુએ. પછી તો એ ડોસીમાં સમય જતા એનું અવસાન થયું. એની ત્યાં ભગવાનની દયાથી દીકરાનું ફળ થયું. એ દીકરો મોટો થયો, એના લગ્ન લખાણા. એટલે એને એ શેઠને શું કીધું, પેલી વોવે એ કે સાંભળ્યો, આપણા દીકરાના લગ્ન લખાણા, તમે એક મીંદડી તો ગોતી આવો. એ કે તાર મીંદડીનું શું કરવીશ? અરે એ કે આપણા કુટુંબમાં દેવની આડી છે, લગ્ન હોય ને એટલે આપણે એ કે મીંદડી બાંધવાની છે. તમને ભાઈઓ ન ખબર પડે, મેં આપણા સાસુ જીવતા હતા ને તે પૂછી લીધું તું. શેઠ ગોતી આવી દીધી મીંદડી, મીંદડી લઈ આવ્યા, બાંધી દીધી. જૂના જમાનામાં તો અત્યારની જેમ નહોતું, એક દીમાં જાનઈ આવી જાય ને માંડવોય નખાઈ જાય ને વડાવી દે ને, બહુ લાંબા લગ્ન હાલતા. 2-3-4 દિવસ તો ગીતડા ગવાય ને આ મીંદડી ને બાંધી હોય ને દૂધ બૂધ પાય ને મીંદડી આનંદ કરે ને ગીત સાંભળે બહેનોના. તે એમ કરતા 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 લગ્ન પૂરા થઈ ગયા. અને એની હોવ આવી, એને પૂછ્યું એ કે હે આપણે આ મીંદડી કેમ બાંધી છે? કે આપણા દેવની આડી છે, આપણા કુટુંબમાં લગ્ન થાય ને ત્યારે એ કે આપણે આ મીંદડી બાંધવાની હોય. તે આવી એક પરંપરા ચાલુ થઈ. પણ બાપાએ એક સત્સંગમાં કીધું છે કે રૂઢિરૂપી ચીલામાં ગાડા ફસાઈ ગયા છે. ઈ ગાડાને રૂઢિરૂપી ચીલામાંથી બહાર કાઢવાને માટે જો બળવાળા બળદ હોય ને, કે જેણે સમજણના કપાસિયા ખવડાવ્યા હોય ને,
અને ખરેખરું બળ પ્રાપ્ત થયું હોય ને તો એ રૂઢિરૂપી ચીલામાંથી ગાડાને કાઢી નાખે. તને સંશયકો શિર કાટિયા કાડકો માડ્યા માર ઉગમ ઉગ્યા ઘટ વિશે ઘુર્યા ઘોર શબ્દ રણુકાર. સંશયનું છેદન કરી નાખ્યું. રૂઢિરૂપી ચીલામાંથી ગાડા તો જેને સમજણ પ્રાપ્ત કરી છે ને એ કાઢી શકે. અને સમયે સમયે અમુક પરિવર્તન કરવા પડે. તમે કેમ પેલા ઓલા ફટકાના મશીન હતા એ કાઢી કાઢીને વોટર જેટ બેહાડવા માંડ્યા? તો પછી ફટકાના જ વાપરો ને જી, એ પ્રોડક્શન તો કાઢે જ છે. બેહાડવા પડ્યા કે નહીં વોટર જેટ? એમ સમયે સમયે જે થતી રૂઢિઓ છે ધર્મમાં, સંપ્રદાયમાં પણ જે અમુક રૂઢિઓ છે કે આપણે આમ કરવું જ પડે, આપણે આમ કરવું જ જોઈએ, એવી જે અમુક રૂઢિ પડી ગઈ છે એ સમયના અંતરે ફેરફાર કરવો પડે. દાખલા તરીકે આપણા સંતો પેલા 5-5 વાગ્યા સુધી સત્સંગના કાર્યક્રમ ચલાવતા. એમ કરતા કરતા એવો સમય એવો તો 4 વગાડવા પડ્યા. એમ કરતા કરતા એવો સમય એવો તો આપણે સમય ઘટાડતા ગયા. 3 વાગે, 2 વાગે. એમાંય આવા મોટા સિટીમાં કાર્યક્રમ હોય ને હોલનો ટાઈમ પૂરો થઈ જાય તો આપણે 1 વાગે બંધ કરી દે. પછી આપણે ઓલી રૂઢિ પકડી રાખી તો કે ભાઈ ઈ ન લેવો, અમારે તો દાદાના વખતથી 4 વાગ્યા સિવાય કાર્યક્રમ બંધ ન થાય. ચાલે? સમય પ્રમાણે થતા જે ફેરફારો છે ને એ ભાઈ કરવા પડે. જયંતિ બાપાએ માંડ માંડ કાઢ્યું ન કરે. એક ઘરે પધરામણી કરવા જાય ને અડધી કલાક વહી જતી. જેટલા હોય એટલા ચાંદલા કરે, જેટલા હોય એટલા હાર પહેરાવે ને લાંબી આરતી બોલે, અડધી કલાક વહી જાય. માંડ માંડ આપણે સમય એવો આવ્યો તો જો થોડા ઘણા ફેરફાર કરવા પડ્યા ને. હવે આપણે જૂની રૂઢિ પકડી રાખીએ કે ભાઈ ઈ નહીં તો અમારે દાદાના વખતથી થતું હોય એમ જ થાય, તો ચાલે? ન ચાલે. રૂઢિમાં જે સમયે જે મહાપુરુષોએ જે આજ્ઞા કરી હોય એ બરાબર હોય. ઉગારામ દાદા જેમ કહેતા એ કે તમારે કોઈને વાયક છાપીને ન મોકલવા, લખીને મોકલવા. જ્યાં સુધી થતું તો ત્યાં સુધી આપણે એ વસ્તુ કરી. પણ હવે આવડી મોટી ગતગંગા વધી ગઈ છે તો હવે આપણે બધાને લખીને વાયક મોકલી શકીએ એવી આપણી કોઈ પરિસ્થિતિ જ નથી. તો આપણે ફરજિયાત હવે અત્યારે છપાવવા પડે છે. હવે આપણે એનું એ પકડી રાખીએ કે નહીં હો, એ ન હાલે, આપણે ગમે એમ કરીએ લખીને જ મોકલવાના, તો એ પૂરું પડે? ન પડે. સમય પ્રમાણે જે થતા ફેરફાર હોય એ કરવા પડે. પણ ઉગારામ દાદાએ જ્યારે આજ્ઞા કરી હતી ને એ સમયે એ વસ્તુ બરાબર હતી. સમજ્યા તમે? દાદાએ જ્યારે એ આજ્ઞા કરી હતી ત્યારે આપણો સમાજ ઓછો હતો. એટલે દાદાનું કહેવાનું એમ થતું હતું કે તમે લખવાના આળસુડા ન થઈ જાઓ, અને બીજું કે આપણે લખીને કોઈને વાયક મોકલીએ તો એને અક્ષરદેહના દર્શન થાય ને, એમ કહેવાનો મતલબ હતો. પણ એ સમયે ઓછો સમાજ હતો એટલે એ બધી વસ્તુ બરાબર હતી. પણ અત્યારે વર્તમાનના પુરુષો જે તમને આદેશ કરે, જે તમને આજ્ઞા કરે એનું પાલન આપણે અત્યારે કરવું જોઈએ. પછી આપણે જૂનું પકડી ન રખાય કે અમે આમ જ પહેલેથી કરીએ એટલે આમ જ કરીએ, એમ ન ચાલે. થતા ફેરફારો કરવા પડે. પેલા આપણે સાયકલ ચલાવતા હતા, હવે નથી ચલાવતા, 4 વ્હીલ ચલાવીએ છીએ. થઈ ગયો ફેરફાર. સમય વર્તે સાવધાન. સમયે સમયે થતા ફેરફાર કરવા પડે. ઉગારામ દાદા તો આ સાઉન્ડ સિસ્ટમની ના પાડતા. સાઉન્ડમાં નહીં બોલવાનો સત્સંગ, એમનેમ કરો એમ કહેતા. કારણ કે એ વખતે સમાજ નાનો હતો અને સાઉન્ડ વગર બોલીએ તો એ સારી રીતે સંભળાતું. તો પછી દાદાનું કહેવાનું કે તો શું કામ તમે એનો ઉપયોગ કરો છો એમ. પણ હવે આટલો બધો હવે સમાજ થઈ ગયો તો હવે સાઉન્ડ વગર સંભળાય ન સંભળાય. એટલે સમયનું પરિવર્તન થયું, એની હારે આપણે થોડા ઘણા પરિવર્તન હવે કરવા પડે. એટલે હું એમ કહું છું કે હવે જૂની રૂઢિ અમુક છે ને એ ન પકડી રાખવી કે આવું કરતા અને આવું કરવું જ પડે ને. અત્યારે જે તમને કહેવામાં આવે ને એ પ્રમાણે વર્તન કરવું, એ પ્રમાણે વર્તન કરવું. જેમ નદી છે તો ગંગા નદીનું નામ વર્ષોથી ગંગા નદી જ છે, ગંગા નદી જ છે. પણ એમાં જે પાણી છે ને એનું એ નથી. પાણીમાં ફેરફાર થયા કરે છે. જૂનું પાણી જતું જાય છે, નવું આવતું જાય છે, જૂનું જતું જાય છે, નવું આવતું જાય છે. એમ આપણે સંસ્કૃતિ રૂપી નદી એને જાળવી રાખવાની છે. અને રૂઢિરૂપી જે પાણી છે એ ધીમે ધીમે આપણે બદલાવતા રહેવા પડશે સમયની હારે હારે. જો એનું એ પાણી એમને બંદોબસ્ત કરી દેવું ને તો એ પાણી ગંધાઈ જશે, બગડી જશે, પછી એમાંથી વાસ આવવા માંડશે. સમય પ્રમાણે એવી રીતે ફારફેર કરવા પડે. એટલે જૂના હોરા માયલા નાડા કોઈએ પકડી ન રાખવા. અત્યારે કહીને એમ કરવું, અત્યારે જેમ કહીને એમ કરવું. તો એવા એક રાજાને ગુરુ મળી ગયા ખોટા,
અને એને આવું ઢૂંસું ભરાવી દીધું કે એ રાજની અંદર, એ નગરની અંદર આવી રૂઢી પડી ગઈ કે ભાઈ ધોકા પછાડી તો જ દિવસ ઉગે, ધોકા પછાડી તો જ દિવસ ઉગે. એમાં એક વખત રાજાનો દિવાનનો છોકરો ભણવામાં બહુ હોશિયાર, અહીંનું ભણતર પૂરું કરીને પરદેશ ભણવા ગયો. ત્યાં સારું એવું ભણ્યો, સારું એવું કમાણો, અને ત્યાંની દીકરી સાથે લગ્ન કર્યા. પણ દીકરી બહુ સંસ્કારિક, એને કોઈક એવા સમ્રાટ સદગુરુ મળેલા. ઘણો સમય ત્યાં પ્રદેશની અંદર રોકાણા છે, અને પત્ર દ્વારા, એ વખતે ટેલિફોનની કે એવી કોઈ સગવડ નહીં, પત્ર દ્વારા સમાચાર મોકલાવી દીધેલા. અને ઘણું સારું એવું કમાણો. અને પછી શ્રાવણ મહિનો આવે છે, જેને એમ થયું લેને નગરમાં આટો મારી આવું, શ્રાવણ મહિનો છે, શ્રાવણ મહિનો છે ને અત્યારે, હા એટલે એમ, એટલે પોતે વિચાર્યું કે શ્રાવણ મહિનો હાલે છે, લેને ઘરે આટો મારી આવી, લગ્ન થયા છે. એટલે પત્ર ઘરે નગરની અંદર મોકલાવી દીધેલો કે ભાઈ અમે બે માણસ આ વારે આ તારીખે આ સમયે પહોંચશું. ઘણા સમયથી દીકરો પરદેશ વહી ગયેલો, એટલે બધાને આમ ઇંતજાર પણ મળવાની ખરી. અને એ વખતે તો પરદેશ જાય એટલે કેવું લાગતું. પરદેશ તો હું આજથી 50-60 વર્ષ પહેલા આપણા ગામડેથી સુરત આવતા ને તોય પરદેશ આવતા એવું લાગતું. હો, ચાંદલા વાંદલા કરીને સુરત આવે તો ભાઈને મોકલે, અને ભાઈ સુરતથી દિવાળીમાં આવ્યો હોય ને ઇન્સર્ટ વિખાવા જ ન દે. ભાઈ આવ્યા, જ્યાં જઈને ગામમાં ચા અને પાણી જલસો પડી જાય. દેશમાં આવે તો છેક સુરતથી આવ્યા જ ભાઈ, છેક સુરત હીરા ઘસે છે, રત્ન કલાકાર. એટલે વાહન વ્યવહારની એવી સગવડ નહોતી ત્યારે. ઘણું દૂર લાગે ને, અત્યારે આપણે નજીક લાગે, પણ ત્યારે દૂર લાગતું હતું. અમારે જયંતિ બાપાને અહીંયા સુરત હીરા ગહવા આવવાનું થયું ને તો ગંગામાં રોવા માંડ્યા હતા. હા, એ કે ક્યાં છે છોકરાને મોકલીએ છે એમ, કારણ કે એ બધું બહુ અઘરું લાગતું હતું એ સમયે, કારણ કે વાહન વ્યવહારની એવી સગવડ નહોતી. તે ભાઈ ખબર પડી ગઈ, નગરમાં ઢંઢેરો પીટાઈ ગયો કે દિવાનનો છોકરો પરદેશ ભણવા ગયો હતો અને એ બે માણા કે ઘણા સમયે આવે છે. તો આખું અડધું નગર ભેગું થઈ ગયું, અને જે સમય હતો એ સમયે આવ્યા. અને ભાઈ વાજતે ગાજતે દિવાનને, દિવાનના વહુને, ઓલો દિવાનના છોકરાને એની વહુને વાજતે ગાજતે ઘરે પધરાવ્યા. બેઠા, હડ્યા મળ્યા, સમાચાર દીધા લીધા. પેલી વહુને પેલા છોકરાએ બધાની ઓળખાણ કરાવી કે ભાઈ આ તારા સાસુ છે, આ તારા સસરા, આ તારી ગઈઢી હાહુ, આ તારા ગઈઢા સસરા, આ તારે નણંદબા થાય, આ તારે આ થાય, આ તારા કાકાજી સસરા, કાકીજી સાસુ, બધાની ઓળખાણ કરાવી. આખો દિવસ આનંદ મંગલમય વીતી ગયો. અને ઘરે ઘરે આજુબાજુ આડોશ પાડોશમાં બધે ચા પાણી પીવાય ગયા. પણ બનવા સંજોગ બન્યું એવું કે પેલો દીકરો પેલી પરદેશની દીકરીને ઈ કહેતા ભૂલી ગયો કે આપણા નગરની અંદર આ રિવાજ છે, ખવારમાં 4 ધોકા પછાડવા પડે તઈ દી ઉગે છે. ઈ કહેતા હાવ ભૂલી ગયો. આને તો ગુરુ મળેલા. રાત્રે બધા સૂઈ ગયા, વહેલી સવારે જાગી અને 5 વાગ્યાની અંદર જાગી અને ભગવાનના રામ નામનું ભજન કરે છે, કારણ કે એવા ગુરુ મળ્યા હતા. આ 8 વાગે જાગે એવી નહોતી. આ 8 વાગે જાગે ને એવી વહુ નહોતી. વહેલી સવારે 5 વાગે જાગી, તૈયાર થઈ અને ભગવાનનું ભજન કરવા બેસી ગઈ. અને ત્યાં તો બાજુના ઘરેથી અવાજ આવ્યો, ધબ ધબ ધબ. ધોકા પછાડવાનો જે રિવાજ હતો, ત્યાં આ બાજુથી અવાજ આવ્યો, ત્યાં સામેથી અવાજ આવ્યો, ત્યાં પાછળથી અવાજ આવ્યો. બહુ આશ્ચર્યચકિત થઈ ગઈ, સવારના પોરમાં આ શું થાય છે? પેલો ધોકાનો અવાજ આવ્યો તેને એમ થયું છે કંઈક વસ્તુ પડી હશે એમ, પણ ત્યાં તો ચાલુ થઈ ગયું ને ફરતી બાજુ આખા નગરમાં ધબધબાટી બોલે. વો વિચારે કે આ શું? ત્યાં એના ગઈઢા સાસુ ઉઠ્યા. ગઈઢા સાસુએ ઉઠી અને ઉમરામાં ધોકો પડ્યો તો ધોકો લઈને 4 ધોકા ઉમરામાં પછાડ્યા, ધપ ધપ ધપ. ત્યાં તો ઘરના આંગણે પરચો જોયો. બહુ કે આ શું? ત્યાં સાસુ ઉઠ્યા, એને એવું કર્યું. ત્યાં સસરા ઉઠ્યા, એને 4 ધોકા પછાડ્યા. ત્યાં નણંદબા ઉઠ્યા, આંખું જોડતા જોડતા. નણંદ એનાથી મોટા, એટલે ભાઈ આવવાનો હતો ને એટલે એને તેડાવ્યા હતા કે ભાઈ ને ભાભી ને આવે છે, તું આવ્યો.
તો આખું ચોડતા ચોડતા એને ધોકો લઈ અને 4 ધોકા પછાડ્યા ને પાછો ધોકો મૂકીને હુઈ ગઈ કે અમારે અહીંયા શાંતિ હોય, પછી ત્યાં તો અમારે કામ જ કરવું છે. અહીંયા આવ્યા હોય એટલા દી હોવું કે નહીં, આ ધોકા પછાડવાનું આપણે રિવાજ છે, એટલે સવારમાં આખું ચોડતા ચોડતા પછાડીને પાછી હુઈ ગઈ. ત્યાં તો અમારે કામ જ કરવું હોય, અહીંયા આવ્યા હોય એટલા દી શાંતિ હોય. બાપ એ તમે લેખા જો ને મજા આવી જાય તમને, બ્રહ્મ જ્ઞાન ટૂંકું પડે એની પાસે. એને તો પછી નિરાતે લંબાવી દીધું. લંબાઈ નારાયણ સુખાસન ચાલુ કરી દીધું. ત્યાં પોતાનો ધણી ઉઠ્યો. હવે એને તો બચપણથી પ્રેક્ટિસ, એટલે એને તો કઈ આશ્ચર્યની વાત હોય નહીં. એટલે એને સવારમાં ઉઠી અને 4 ધોકા પછાડ્યા. ત્યારે આની 4 આંખો થઈ ગઈ. ઓહો, આ તો પરદેશથી આવેલી દીકરી. ઇંગ્લિશમાં પૂછ્યું પેલા ઓલા ઘરવાળાને, ઇંગ્લિશમાં શું પૂછાતું હોય છે? આને કહેવાય હલવાણી ગરબે રમી. સાંભળ્યું તમે કે એ કહેવત સાંભળી તમે? હલવાણી ગરબે રમે એ કહેવત તો સાંભળી છે કે નહીં? આને કહેવાય હલવાણી ગરબે રમી. હવે શું કરવું? ઇંગ્લિશમાં નહીં, બાવા ઇંગ્લિશમાં પૂછ્યું, વાય આર યુ ધોકા પછાડી? તમે શા માટે ધોકા પછાડો છો? પર મજા આવે છે ને? જન્મદિવસમાં આનંદ જ કરવાનો ને ભલામણા, તો કોક દીક બીજી વાર તેડાવે ને. નકર કે મામા બોલે એમાં કઈ સમજાતું નથી, હવે બીજી વાર ન બોલાવાય. હે, આ તો એમ છે ને. એટલે પછી પોતાના જે સાસુ હતા, સાસુને પૂછ્યું, દીકરી બહુ વિવેકી, કે ભાઈ દીકરી હજી ધોકા નથી પછાડ્યા, કારણ કે એને તો ખબર નથી ને. એટલે એના સાસુને પૂછ્યું કે ભાઈ આ ધોકા આપણે શું કામ પછાડીએ છીએ? સાસુનો મગજ થોડોક ગરમ, અને લગભગ સાસુ ગરમ જ હોય. એટલે તે નથી પછાડ્યા? કે ના ના, મને ખબર નથી. અરે તઈ હું બાંબા જેવી ઊભી છો, કઈ ખબર પડે છે કે નહીં? કે આમ છે ને તેમ છે ને, આપણા નગરમાં ધોકા નથી પછાડતા, રાજા ઘાણીને તેલ કાઢશે ને આપણી સંપત્તિ લૂંટી લે. 5 મિનિટમાં તો કેટલું ખીજાઈ લીધું. 5 મિનિટમાં તો કેટલું ખીજાઈ લીધું. અને સાસુમાનો એક સ્વભાવ હોય, એને અંદરથી એ એક વખત વહુને ન ખીજાય ને ત્યાં સુધી એને જે અંદરનો ઉભરો હોય ને એ ત્યાં સુધી શાંત ન પડે. એકવાર ખીજાય ને તેને એમ થાય કે હા, ત્યારે એને મજા આવે, એમ ત્યારે સંતોષ થાય કે હું વહુને ખીજાણી, એમ હું વહુને ખીજાણી. એટલે વહુએ દીકરીએ પૂછ્યું કે સાસુ કયો તો ખરા આનું કારણ. એ બધું વિવેચન પછી કરશું, તું પેલા ધોકા પછાડી લે. વહુએ ધોકો લીધો, લે ની પછાડવા દે ની, મને જે હોય પછી પૂછીશ. વહુએ 4 ધોકા પછાડી દીધા અત્યારે તો. પછી સાસુને કીધું કે તમે મને વ્યવસ્થિત જવાબ તો ન આપ્યો કે તમે શું કામ ધોકા પછાડો છો. આ સાસુ અને વહુ વચ્ચે ઝઘડા થવાનું કારણ શું છે ખબર તમને? જાણવું છે? કહું. આ વાદ વિવાદ થવાના કારણ ઈ છે, એક વ્યક્તિ 2 પાત્ર ભજાવે છે. એક ભવાયા પેલા આપણા ગામડામાં આવતા ને, હવે જેને રામનું પાત્ર પહેર્યું હોય એ જ ભવાયો એકારે રામનું એક જ પાત્ર ભજાવી શકે કે રામ અને રાવણનું 2 પાત્ર એકારે ભજાવી શકે? રામનું પાત્ર પહેર્યું હોય તો રામનું ભજાવી શકે, અને રાવણનું પાત્ર પહેર્યું હોય તો રાવણનું પાત્ર ભજાવી શકે. જ્યારે આપણે વ્યક્તિ એક અને 2 3 પાત્ર ભજાવીએ છીએ. સાસુ છે એ પોતાની વહુ માટે સાસુત્વનું પાત્ર ભજાવે છે, અને એ જ પોતાની દીકરી માટે માતૃત્વનું પાત્ર ભજાવે છે. જો ઈ સાસુ પોતાની વહુને પોતાની દીકરી માને ન્યાય માતૃત્વનું જો પાત્ર ભજાવે, અને ઈ દીકરી જ્યાં સાસરે ગઈ છે એના સાસુ એને દીકરી સમજે અને ઈ માતૃત્વનું પાત્ર ભજાવે, તો વાદ વિવાદ ટળી જાય.
વાદ વિવાદ થવાનું કારણ એટલું જ છે કે માં દીકરી માટે જે ન્યાય કરે છે એ ન્યાય પોતાની વહુ માટે નથી કરતી. તમને એનું એક દાખલો આપું. ગામડિયું ગામ, બે ચાર સાસુ બેઠેલા ગામની પંચાયત કરવા માટે. શ્રાવણ મહિનો, ચોરે ગયા, અરે શંકરના મંદિરે ગયા, ભગવાનને હવુક હવુક દર્શન કરીને બે ચાર આમ બેઠા. તે બધા બહેનો ભેગા થાય એટલે મેઇન વાત શું હાલતી હોય તમને ખબર? આ બધો આપણે અભ્યાસ કરેલો છો. મેઇન વાત જો વહુ હોય તો સાસુની નિંદા નહીં હાલતી હોય, સાસુ હોય તો વહુની નિંદા નહીં હાલતી હોય. લગભગ આ બે મુખ્ય વિષય છે. આ બે મુખ્ય વિષય છે. એટલે સાસુએ બાજુમાં બીજા સાસુ બેઠા હતા ને કીધું, હે હોતીમાં, તમારી વહુ કેવી કામ ડાય? ના રે બાપા, હવે એની વાત મૂક ને, એ બધું ઠીક, હવે એવું બધું હાલ્યા કરે. મારી વહુ તો એવી બગડી ગઈ છે હમણાં, મારું તો કાંઈ માને જ નહીં, અને મારા દીકરાને પૂછ્યા વગર પાણી ન પીવે. લ્યો, હાવ મારા દીકરાની થઈ ગઈ છે. અને મારી વહુએ મારા દીકરાને આખો એનો કરી લીધો, આખો એનો થઈ ગયો. હું કહું ને એનો માને, એનું માને, બાયલો થઈ ગયો છે હાવ. બીજા માએ, બીજા જે બાજુમાં બેન બેઠા હતા ને એને પૂછ્યું કે તે તમારે એક દીકરી છે અને સાસરે છે એને કેવું સારું છે, કેમ છે? મારી દીકરીને બહુ સારું છે, અમારે જમાઈ તો બહુ સારો, અમારો જમાઈ તો છે ને મારી દીકરીને પૂછ્યા વગર પાણી ન પીવે. ન્યા ગયમું સમજાય છે હું કહેવા માંગુ છું તમને? ઈ ગયમું કે મારો જમાઈ મારી દીકરીને પૂછ્યા વગર પાણી નથી પીતો, એ ગયમો. શું કામ? ન્યા એને માતૃત્વ નિભાવ્યું, અહીંયા સાસુત્વ નિભાવ્યું. એટલે પોતાની વહુનો કયું એનો દીકરો કરે છે નથી ગમતું. શું કામ? ન્યાય એને સાસુત્વ નિભાવ્યું. એક વ્યક્તિ આવી રીતે બે પાત્ર ભજાવે છે ને એટલે જગતની અંદર વાદ વિવાદ થાય છે. એક વ્યક્તિ એક જ પાત્ર ભજાવવા માંડે ને એટલે વાદ વિવાદ થતા બંધ થઈ જાય. 100% બંધ થઈ જાય, પણ નહીં થાય. અનાદિકાળથી એલું આવે. કૃષ્ણ મોરલી વગાડી વગાડીને થાકી ગયા, એનું કોઈનું સાંભળો, આપણું કોણ સાંભળે? હા તો સાચું કઈ હારા હારા ઘરમાં એને જ બંધ થતું, તો પછી તો બીજાની તો ક્યાં વાત રહી? હે, બહુ વિષય બધા અઘરા છે. પણ હા, માનસો અને એક પાત્ર ભજાવવા મનસો એટલે એક નહીં 1000% ઝઘડા બંધ થઈ જાય, બંધ થઈ જાય. એનું મૂળ કારણ આ છે. આ મેં સંશોધન કર્યું છે. માં પોતાની દીકરી માટે જે ન્યાય કરે છે એ પોતાની વહુ માટે કરવા માંડે ને એટલે અડધા ઝઘડા તમારે એમને બંધ થઈ જાય. અડધા ઝઘડા એમને બંધ થઈ જાય. એવી જ રીતે દરેક સસરા નહીં એમ, નણંદ નહીં એમ, એ એની બેન માટે જે વિચારે છે એ એના ભાભી માટે વિચારવા માંડે એટલે ઝઘડા ન થાય, એટલે ઝઘડા ન થાય. પણ ન્યા જઈને અહીંયા ખણખોદ કર્યા કરે, સાસરે જઈને અહીંયા ખણખોદ કર્યા કરે એટલે ઝઘડા થાય. આ ઝઘડા થવાનું આ મૂળ કારણ છે. એક એક વ્યક્તિ બે પાત્ર નિભાવે છે. અને મેં તમને સમજાવ્યું એમ એકારે બે પાત્ર ભજાવે એટલે ડખો જ થાય ને. હવે રામ થઈને આવ્યો હોય ને શાંતિથી આમ બેઠો હોય અને એનો એ પાછો રાવણ થાય, હા 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 કરવા માંડે તો કેવું થાય? એ ચાલે? ગમે એ વ્યક્તિ એક પાત્ર ભજાવે તો સારી રીતે સંસાર ચાલે, સારી રીતે ચાલે. જે દીકરી જ્યાં સાસરે છે એના સાસુ એને દીકરી માને, એ દીકરી એના સાસરે જાય એટલે એના સાસુ એને દીકરી માને. એટલે તમે કલ્પના કરી જોવો, નો હરખું થઈ જાય, નો હરખું થઈ જાય. પણ હોવી હો દીકરી જેવું ન થાય. આ તમે જ ઊભું કરો છો બધું. આ બધી જે ઉષ્ણતા છે ને આ હોડિયું તમે જ પોતે ઊભી કરો છો. વિવાદ કરવા બહારથી કોઈ નથી આવતું, તમે જ ઘરેથી ઉત્પન્ન કરો છો આ બધા વિવાદ. કેમ ભાઈ વહુ દીકરી કેમ ન થાય? કેમ હોવી વહુ ને દીકરી દીકરી? શું કામ? એ કોકની દીકરી જ છે ને, કે નહીં છે? પણ આ તો સમજણના ઘરની વાત છે અને સમજાય તો ખરેખર જીવનની અંદર ફાયદો થાય એવી વાત છે. અને એની સામે પાછું વહુ નહીં એમ
એ નહીં, પોતાના સાસુને જ પોતાના માતા માનવા જોઈએ. પછી એ એમ કે મારા મમ્મી જેવું ન થાય હો, મારા મમ્મી જે એમ ન હાલે, પણ આ જ તારા મમ્મી છે હવે સાચા. હે, પોતાના સાસુ સસરા છે એ જ માતા પિતા છે. અરે એ જ શંકર ને પાર્વતીજી છે, એને જલાભિષેક ને દૂધાભિષેક કરી દો ને કેવો આશીર્વાદ મળશે, કેવો આશીર્વાદ મળશે. હે, એ તમારા માટે સાસુ સસરા જે છે એ જ માતા પિતા છે, એ જ સાચા માતા પિતા છે. પછી પાછું ન્યાય એ ઠૂઠા ન મૂકે. હવે બધાએ પોતપોતાની રીતે બે બે પાત્ર ભજાવે છે એટલે આ તકલીફ થાય છે. નહીતર વાદ વિવાદ થવાનો કોઈ સંભવ જ રહેતો નથી, સંભવ જ રહેતો નથી. બીજું કે તમારે કોઈ પાસેથી પ્રેમ જોઈએ છે તો તમારે પહેલા એને પ્રેમ આપવો પડે. કે એમને મળે? પ્રેમ પેલા આપવો પડે. કબીર સાહેબે કીધું, ગંગા કિનારે ઘર કરો ભલે નાવો નિર્મળ, નીર પણ દીધા વિનાના ક્યાંથી પામશો. કે ગયે દાસ કબીર, આપણે કોઈને પ્રેમ આપવો નથી અને જોઈ છે, આપણે કોઈને પ્રેમ આપવો નથી અને જોઈ છે. મહાપુરુષોએ આખા જગતને વશ કરી દીધું, વશીકરણ મંત્ર, મીઠી વાણી અને પ્રેમથી આખું જગત મહાપુરુષોનું કેમ વશ થયું? તમારી ઘરે આવીને આપણા સંતોએ રૂપિયાના ઢગલા ઠેલવા છે તો એ તમને એ પ્યારા લાગ્યા ને? કારણ કે એને પારકા ન ગણ્યા, એને પોતાના ગણ્યા ત્યારે ને, ત્યારે ને. એમ પ્રેમ જોતો હોય તો પ્રેમ પેલા આપવો પડે, અને આપો એટલે પ્રેમ મળે, મળે અને મળે. સાસુ એની વહુને પ્રેમ આપે એટલે વહુને સાસુને પ્રેમ આપવો પડે, આપવો પડે ને આપવો પડે. બાપ દીકરાને પ્રેમ આપે એટલે દીકરાએ બાપને પ્રેમ આપવો પડે, આપવો પડે અને આપવો પડે. માં દીકરીને પ્રેમ આપે એટલે દીકરીએ માને પ્રેમ આપવો પડે. નણંદ છે એ ભાભીને પ્રેમ આપે એટલે ભાભીએ નણંદને પ્રેમ આપવો પડે, પ્રેમ આપવો પડે. કારણ કે દીધા વિના પમાય એવી આ વસ્તુ નથી, દીધા વિના પમાય એવી આ વસ્તુ નથી. આ થોડા પૈસા છે, આ થોડા પૈસા છે, આ તો સંબંધ છે, આ તો સંબંધ છે. એને નિભાવવાને માટે જે થતું હોય એ પ્રમાણે કરવું જ પડે, તો જ થાય, નહીતર થાય નહીં. એટલે ખોટા રિવાજો છે, ખોટી જે રૂઢિ છે એ રૂઢિમાંથી બહાર કાઢનાર વાલા સદગુરુ છે. ખોટા કુરિવાજો, ઊંચ નીચના ભેદ, જ્ઞાતિ જાતિના ભેદ, ખોટી અંધશ્રદ્ધાઓ એને સમાજમાંથી કાઢી કોણ નાખે છે? સંતો કાઢે છે. ક્યારે કાઢે છે? સંતો વાદ વિવાદ કરીને કાઢતા નથી, સંતો સત્ય સમજાવે છે એટલે અસત્ય એની મેળાએ છૂટી જ જવાનું. તમને ખબર પડી ગઈ કે આ અત્યાર સુધી હું જે વસ્તુ વાપરતો હતો ને એ ડુપ્લિકેટ છે, પણ ઓરિજિનલ તો આ વસ્તુ છે. તમને ઓરિજિનલ વસ્તુની પારખ થઈ ગઈ એટલે ડુપ્લિકેટ વસ્તુમાં તમને કુદરતી મોહ ઉતરી જાય. બરાબર? એવી રીતે સંતો વાદ વિવાદ કરીને નથી સમજાવતા, તમે ખોટા, ઓલું ખોટું, ઓલું ખોટું, એમ સંતો નથી કહેતા. સંતો સાચા જે સંતો છે એ કોઈ દી વાદ વિવાદ ન કરે, અને વાદ વિવાદ વાળી જે વાતો કરે, એકાબીજાના મનની અંદર ખોટા કરાગ ઊભા થાય એવી જે વાત કરે એ સાચું જ્ઞાન જ નથી. એને જ્ઞાન ન કહેવાય. નિંદક જ્ઞાનને જ્ઞાન જ ન કહેવાય. જ્ઞાન ખંડન ન કરે, જ્ઞાન મંડન કરે. જ્ઞાન છે એ મંડન કરે, જ્ઞાન ખંડન ન કરે. એટલે આવા ઘણી પ્રકારની અંધશ્રદ્ધાઓમાંથી સદગુરુએ છોડાવી દીધા. એને ખાલી એટલું જ કર્યું, સત્યનો ઢોલ વગાડ્યા કર્યો. સત્યનો ઢોલ જીવન પર્યંત વગાડ્યા કર્યો ને. ઉગારામે 92 વર્ષ સત્યનો ઢોલ વગાડ્યો, દાદા લાભેશ્વર નાથે 84 વર્ષ સત્યનો ઢોલ વગાડ્યો. તો ધીમે 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 કરતા ખોટી અંધશ્રદ્ધાઓ, કુરિવાજો, ઊંચ નીચના ભેદો એ ધીમે ધીમે નીકળી ગયા ને. આપણે જોઈએ એમ શું કર્યું કે એને ખાલી સત્યનો પ્રકાશ પાડ્યો, લોકોને સત્ય સમજાવ્યું, અને સત્ય સમજાવ્યું એટલે અસત્ય એની મેળાએ છૂટી ગયું, અસત્ય એની મેળાએ છૂટી ગયું. આપણે સત્ય સમજાવવાનો પ્રયાસ કરવાનો છે, અસત્યને મુકાવવાનો પ્રયાસ કરવાની જરૂર નથી. આપણે શું પ્રયાસ કરવાનો છે? સત્યને સમજાવવાનો. સત્યને સમજાવવાનો પ્રયાસ કરીશું એટલે અસત્ય એની મેળાએ છૂટી જ જાય, છૂટી જ જાય અને છૂટી જ જાય. પણ
કોઈ દિવસ, હું તો એમ તમને કહું, બે હાથ જોડીને વિનંતી કે કોઈ દિવસ કોઈ ધર્મગુરુ, કોઈ સંપ્રદાય, કોઈ દેવદેવીઓ, કોઈ દિવસ કોઈની નિંદા ન કરવી, કોઈ દિવસ કોઈનું ખંડન મંડન ન કરવું, કારણ કે આપણો એ અધિકાર નથી. અને બીજું કે કોઈ ખોટા નથી, બધા ઈશ્વર ભજન કરીને જ દેવ દેવી થયા છે. એક મૂળ ઈશ્વર તત્વ છે, પછી એ ઈશ્વર તત્વના 1000 નામ અને 1000 રૂપ છે. જેમ તમે, આપણે એક વ્યક્તિ છે, આપને કોઈ કાકા કહે, કોઈ મામા કહે, કોઈ ફુવા કહે, કોઈ માસા કહે, પણ વ્યક્તિ આપણે એક જ. એમ ઈશ્વર તત્વ એક છે. પણ ભગવાન કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવમિ યુગે યુગે. જ્યારે જેવી જરૂર પડે ત્યારે અધર્મનો નાશ અને ધર્મની સ્થાપના કરવાને માટે નિરાકાર, નિર્ગુણ, નિરંજન, અવ્યક્ત, અજન્મા, એ જે નિર્ગુણ ભગવાન જેને આપણે કહી છીએ, એ ઓહંગ અનાદિ ભૂમા ભગવાનમાંથી સાકાર સ્વરૂપે, સંત રૂપે, ક્યારેક દેવ રૂપે, ક્યારેક પીર રૂપે, ક્યારેક પૈગંબર રૂપે ઈશ્વર પોતે જ આવે છે. પણ નામ અને રૂપ ફેર છે. એટલે આપણે વાદ વિવાદ કર્યા. શંકર મોટા, રામ મોટા, કૃષ્ણ મોટા, હનુમાનજી મહારાજ મોટા, અરે બધા મોટા જ છે. વાદ વિવાદ કરવાની કોઈ જરૂર નથી. એક જ તત્વમાંથી સર્વની ઉત્પત્તિ થઈ છે. જ્યારે જેવી જરૂર એ પ્રમાણે ઈશ્વર ક્યાંક દેવ રૂપે પૂજાય, ઈશ્વર ક્યાંક દેવી રૂપે પૂજાય, ઈશ્વર ક્યાંક પૈગંબર રૂપે પૂજાય. તત્વ એક જ છે. જેમ એક સૂર્ય, નીચે તમારે પાણીના 1000 ઘડા ભરી દેવાના અને 1000 ઘડાની અંદર સૂર્યના અલગ અલગ પ્રતિબિંબ દેખાય, તો અલગ અલગ સૂર્ય દરેક ઘડાની અંદર દેખાય, પણ એ સૂર્યનું પ્રતિબિંબ છે. 1000 સૂર્ય નથી, સૂર્ય એક જ છે. એમ ઈશ્વર તત્વ એક છે, પણ એના નામ અને રૂપ 1000 છે. એટલે આપણે વાદ વિવાદે ચડી ગયા. રૂપ અનંત બુદ્ધિ શકે નહીં કડી, બહુ પંથે ચડીને જીવ ગયો છે ભૂલી, પણ જડ અને ચૈતનમાં જે રસ રૂપે રમી રહ્યો પકડને તે જ સજીવન બુડી. આ સજીવન બુટ્ટીને સમજી લ્યો, એને ઓળખી લ્યો, એને જાણી લ્યો, એટલે વાદ વિવાદ મટી જાય. કોઈ દિવસ કોઈ દેવ દેવી ધર્મ સંપ્રદાયની નિંદા કરવી નહીં, કારણ કે નિંદા કરવા લાયક નથી. કોઈ પણ એવા જે મહાપુરુષ હોય, દાખલા તરીકે આપણો સંપ્રદાય તો આપણે ઉગમ ફોજ કહીએ અત્યારે, આમ આપણી મૂળ રવિભાણ પરંપરા, પણ આપણે ઉગારામ દાદાથી લાભ થયો તો આપણે ઉગમ ફોજ કહીએ. તો આપણી ઉગમ ફોજ એની શરૂઆત ક્યાંથી થઈ? કે એવા પ્રખર સંત દાદા ઉગારામથી. એમ દરેક સંપ્રદાય છે, એની સંપ્રદાયની સ્થાપના એવા પ્રખર સંતથી જ થઈ છે ભાઈ, પ્રખર સંતોથી જ થઈ છે. પણ કહેવાનું શું હોય કે દરેક મહાપુરુષોની રેણીકરણી થોડી થોડી અલગ અને થોડી થોડી ભાષા અલગ, એને લઈને આપણે બધું અલગ અલગ સમજીએ. દાખલા તરીકે કે તમે કોઈ ગામડિયા ગામની અંદર જાઓ અને તમારે રામજી મંદિરે જવું છે, તમે કોઈને પૂછો કે ભાઈ મારે રામજી મંદિરે જવું છે, તો એ તમને કેવી રીતે સરનામું આપશે? કે ભાઈ જો સામે એક ઇલેક્ટ્રિકનો થાંભલો રહ્યો ને, ત્યાંથી તમે જમણી બાજુ વળી જાઓ, સીધા ચાલશો એટલે રામજી મંદિર આવી જશે. બરાબર? એ જ વ્યક્તિએ બીજા માણસને પૂછ્યું કે આપણે રામજી મંદિરે જવું છે, તો એને શું કીધું કે જો સામે એક લીમડાનું વૃક્ષ છે ને, એ વૃક્ષથી તમે જમણી બાજુ વળી જાઓ, સીધા હાલો એટલે રામજી મંદિર આવશે. વાત તો એને સાચી કરી, પણ ઓલા ઇલેક્ટ્રિકના થાંભલાનું નિશાન બતાવ્યું, આને લીમડાનું બતાવ્યું. ત્રીજાને પૂછ્યું કે ભાઈ મારે રામજી મંદિરે જવું છે, એને કીધું જો સામે મોટો લોખંડનો ગેટ રહ્યો ને, ત્યાંથી તમે જમણી બાજુ વળી જાઓ, સીધા ચાલશો એટલે રામજી મંદિર આવશે. એમ દરેક ઈશ્વર રૂપ મુકામે જ દરેક સંપ્રદાયો લઈ જાય છે, પણ આવી રીતે કહેવાની સમજણ થોડા અલગ છે, રીતભાત અલગ છે. એટલે આપણે એમ કે અમને રીત બતાવી સાચી, ઓલા એમ કે અમને રીત બતાવી સાચી. ભાઈ રીત સાચી જ છે. દરેક સંપ્રદાયનો હેતુ તો ઈશ્વર સુધી પહોંચાડવાનો છે કે બીજું કઈ? દરેક સંપ્રદાયનો હેતુ શું છે? એને ઈશ્વર સુધી પહોંચાડવાનો છે. પછી દરેકની પોતપોતાની થિયરી પ્રમાણે કહેવાનું, સમજાવવાની રીત અલગ હોય. સમજાવવાની કહેવાની રીત અલગ છે. એને લઈ અને એ નિશાન બતાવી ખોટું નથી બતાવતા. બધાય ભગવાનનું ભજન કરવાનું જ કહે છે, બધાય ભગવાનનું ભજન કરવાનું જ કહે છે. એટલે બનતા સુધી કોઈ પણ સંપ્રદાય કે કોઈ પણ વ્યક્તિ કે બનતા સુધી નિંદા ન કરવી, કારણ કે આપણે એના માટે જન્મ નથી મળ્યો ને. આપણે મનુષ્ય જન્મ ઈશ્વર ભજન કરવાને માટે મળ્યો છે.
તો આવી રીતે વહુને હવે તો ખબર પડી ગઈ કે ભાઈ આપણા કુળની અંદર આવો રિવાજ છે ને એટલે ધોકા પછાડવાના છે, પણ આ ધોકા પછાડવાનો જે રિવાજ છે એ બંધ કેમ થાય છે એ હવે આપણે સાંજની સભામાં વાત કરીએ. એ તમારે સાંભળવું હોય તો હવે સાંજની સભામાં આવવું પડે. અને મને મજા આવી ગઈ, આપણે દિવસની સભાનો મુહૂર્ત થઈ ગયો હાઈ ક્લાસ. એટલે હવે આપણે એકાદી આરતી કરી અને અત્યારના કાર્યક્રમને વિરામ આપીએ છીએ. અને સાંજે આપણે હોલનો ટાઈમ બહુ નથી, એટલે બનતા સુધી દરેક સત્સંગી ભાઈઓ બહેનોને વિનંતી કે જમી અને આજનો દિવસ માટે બહુ આરામ નહીં કરતા અને પાછા આવી જાજો, એટલે આપણો કાર્યક્રમ વહેલાસર શરૂ થાય. એટલે પાછો કાર્યક્રમને આપણે વહેલો બંધ કરીએ, કારણ કે પછી તમને ખબર છે હોલનો ટાઈમ પૂરો થઈ જાય છે, ખબર છે ને? એટલે હોલનો ટાઈમ પૂરો ન થાય ને એવું કરજો અને પાછા આપણે વહેલા મળીએ. અને હવે ધોકા પછાડવાનું બંધ કેમ થાય છે એ વાત હવે આપણે સાંજની સભામાં કરશું. આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા, વાલા હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરો આરતી. પ્રેમ ધરી મંદિર પધરાવું, પ્રેમ ધરી મંદિર પધરાવું, સુંદર સુખડા લેવા, વાલા સુંદર સુખડા લેવા. આનંદ મંગલ કરો રત્ન જડિત બાજોઠે પધાર્યા, રત્ન જડિત બાજોઠે પધાર્યા. આવ્યા છો દર્શન દેવા, આવ્યા છો દર્શન દેવા. આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરો આરતી. સંત મળે તો મહાસુખ થાય, સંત મળે તો મહાસુખ થાય. ગુરુજી મળે તો મીઠા મેવા, વાલા ગુરુજી મળે તો મીઠા મેવા. આનંદ મંગલ કરો આરતી. 68 તીર્થ મારા ગુરુજીના ચરણે, 68 તીર્થ મારા ગુરુજીના ચરણે. ગંગા જમુના જેવા, વાલા ગંગા જમુના જેવા. આનંદ મંગલ કરો આરતી. હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરો આરતી. રત્ન કુંભ ઘન વાજા ભીતર, રત્ન કુંભ ઘન વાજા ભીતર. આનંદ રૂપી એવા, આનંદ રૂપી એવા. આનંદ મંગલ કરો આરતી. અધમ ઉદાહરણ ત્રિભુવન
ત્રિભુવન તારણ અધમ ઉદાહરણ ત્રિભુવન તારણ અરૂપ અકડ અમેવા વાલા અરૂપ અકડ અમેવા આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરો આરતી મારે આંગણીએ તુલસીનો ક્યારો મારે આંગણીએ તુલસીનો ક્યારો શાલિગ્રામની સેવા વાલા શાલિગ્રામની સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરું કહે પ્રીતમ એને ઓળખો એ નાણે કહે પ્રીતમ એને ઓળખો એ નાણે હરિના જન હરિ જેવા વાલા હરિના જન હરિ જેવા આનંદ મંગલ કરો હરિ ગુરુ સંતની સેવા વાલા હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરો આરતી આનંદ મંગલ કરો આરતી બોલો સદગુરુ દેવની જય ઉગમેશ્વર સાહેબની જય સોનલ માતની જય પૂંજલ પીરની જય હરજીવન દાદાની જય લાભેશ્વર નાથની દેવારામ બાપાની બલારામ બાપાની મામૈયા પીરની પોપટરામ બાપાની રામા પીરની જીવારામ જોગીની જય अपने अपने सदगुरु देव की सत्य सनातन धर्मनी भाणवंशनी उगम भो